जय सच्चिदानंद साहब। दीपक आनंद जी। आनंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હસુભાઈ જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। मजामा नरेंद्र भाई। આવો। जय सच्चिदानंद दीपक आनंद जी। जय सच्चिदानंद। जय फेसबुक में अनम्यूट कर दियो। जय सच्चिदानंद। परेशान जी 3 मिनट बोला जो फेसबुक पे फॉलो कर दियो। हाँ जी। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवजायाणम। नमो वज्रायाणम। नमो लोये सव्व साहुणम। नमो लोये सव्व साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचनमुक्कारो। सौव पावपणासणो। सव्वपावपणासनो। मंगलाणं च सव्वेसीं। मंगलाणं च सव्वेसीं। पदमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद मंगलाचरण बोला जो फेसबुक पे फॉलो कर दियो। हाँ जी। नीज स्वभाव से सदगुरु। निज स्वभाव से सदगुरु। गुरु लघु सर्व। गुरु लघु सर्व सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है।
निश्चयवन्द्यहे तेत्रिसकोटि दैवगण त्रिसकोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जगकल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय जो आशीषम मंगलमय जो आशीषम् सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी जो गलती भूल को माफी जो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि जो निश्चय में अभिवृद्धि जो जय सच्चिदानंद 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 જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી સોલો કવડાવશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્चिदानंद જય જય સચ્ચિદાનંદ. સમીપ સંતાપ છે ઝાઝા, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે ઝાઝા, મજા છે દૂર રહેવામાં. ઉગે આકાશમાં ભાનું, કમળનું મુકડું મલકે. રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં.
સમીપ સંતાપ છે ઝાઝા, મજા છે દૂર રહેવામાં. ક્ષમા પાસે જઈ અળતા, બળી મરશું ને ઉકળશું. પતંગા સમજે તો કેજો, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે ઝાઝા, મજા છે દૂર રહેવામાં. સુગંધી વાયુ લહેરાતા, મધુકર મોહના કરજો. કુસુમના કેદ ખાનાથી, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે ઝાઝા, મજા છે દૂર રહેવામાં. બજે જ્યાં બીન મીઠું ત્યાં, હરણ તું પાસ ના જાતો. બજે જ્યાં બીન મીઠું ત્યાં, હરણ તું પાસ ના જાતો. વિંધાવું બાણથી મરતા, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે ઝાઝા, મજા છે દૂર રહેવામાં. અતિ પરિચયથી અવજ્ઞા, બુઝો આ સદગુરુ સંજ્ઞા. અતિ પરિચયથી અવજ્ઞા, બુઝો આ સદગુરુ સંજ્ઞા. મરમ વિતરાગ સમજે છે, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે ઝાઝા, મજા છે દૂર રહેવામાં. મજા છે દૂર રહેવામાં. જય વાહ ભરતભાઈ, વાહ, સચ્ચિદાનંદ. શું પાઠ લીધું છે તમે આજે તો. પહેલી વખત સાંભળ્યું, પણ મજા છે દૂર રહેવામાં એ શબ્દ ભારી કામ કરી નાખ્યું. આજે આ ગઝલ છે, આ હા ગઝલની અંદર આજે આને મજા છે દૂર રહેવામાં બધામાં આવે જ ને, જે હા દરેક એને ઉર્દુની અંદર રદીફ કહેવાય, રદીફ. અચ્છા. એને રદીફનો ઉપયોગ જો કેવી રીતના થાય છે, જો શબ્દ હમ એનો ઈ જ છે તો હમ ક્યાં ક્યાં એની એપ્લિકેશન બધે ઠેકાણે થઈ, પણ એની કેટલી મજા આવે છે એ સાંભળવાની. અરે પણ એ જ મજા શબ્દ છે છે. દૂર રહેવામાં, યાર હદ કરી નાખી છે આ તો. સમીપ સંતાપ છે જાજા, મન જાજા. વચન કાયાની સમીપ રહેશો તો યસ, સંતાપ છે બહુ જાજા. એબ્સોલ્યુટલી. મજા છે દૂર રહેવામાં. દૂર પછી રહે. દાખલા આપે છે બધામાં કે આ ઉગે યસ, આકાશમાં સૂર્ય તો કમળનું મુખડું મલકે, પણ મલકે. રવિને જો ભેટવા જશે ને તો બળી જશે. એટલે મજા છે દૂર યસ, રહેવામાં. એટલે કોઈની પ્રકૃતિને જોવા જેવી નથી નજદીકથી. ના, એટલે દૂર રહેજો દૂર. એમ કે છે. રાઈટ. પણ એટલે દૂર રહેવો, એટલે દૂર રહેવું એટલે લોકો લાગે કે આપણે ભાગી જવું, એવું નથી. સાથે રહીને દૂર રહેવું એમ. યસ યસ યસ, તો સાથે સમજણ. રહીને ડિસ્ટન્સ રાખવું, જોઈન્ટ આ ના તો થઈ જશો. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. પણ મેઇન તો તમારા મન વચન કાયાથી દૂર રહો, નહીં તો તમે ફસાઈ ગયેલા છો. યસ, મેઇન વાત એટલે આ આ છે. અલગ. યસ, આ અલગ અલગ એક્ઝામ્પલ છે. બહુ બાકીના મસ્ત, જે છે બહુ ને, મસ્ત. મજા છે દૂર રહેવામાં ભૂલાય નહીં સાહેબ. મજા છે દૂર રહેવામાં યાદ રહેશે. યસ, બહુ ગજબ 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 કહેવું પડે. બહુ પ્રેક્ટિસ કરીને ગાયું છે આ. અરે મહેનત પ્રેક્ટિસ ગાયું આ. કરીને, પણ મને તો મજા છે દૂર રહેવામાં એ થઈ ગયું સાહેબ. એકદમ એકદમ. કેટલું બધું સાયન્સ મુકાઈ ગયું સાહેબ આની અંદર.
મજા છે દૂર રહેવામાં. કેવળ જ્ઞાન થઈ જાય સાહેબ. મજા છે દૂર રહેવામાં. 1 કલાક દૂર રહે તો કેવળ જ્ઞાન થઈ જાય. અરે યસ યસ હા, યસ. સમા પાસે જઈ અડતા બળી એમાં મરશું ને ઉકળશું. પતંગા ઉકળશું સમજે તો કહેજો મજા છે દૂર રહેવામાં. દૂર રહેવામાં. એટલે આ વૃત્તિઓ જે છે ને બધી હા, આપણી અંદરની વૃત્તિઓ રાઈટ. એ ક્યાં ક્યાં લપેટાઈ જાય છે, ક્યાં ક્યાં આપણને પોતાને બાળે છે. બાળે જ એટલે આ તો બાળે જ સાહેબ. જી જી યાદ જી જ આવ્યા કરે તમને. યસ ઈચ્છાઓ બાળે, પ્રગટ અગ્નિ કીધો એને, આ પ્રવૃત્તિઓ બાળ, બધું તમે નજદીક ગયા કે મરી ગયા. યસ યસ યસ. પોતે પોતે ક્યાં ક્યાં એપ્લિકેશન આ બધી વસ્તુનું કરી શકે છે, રાઈટ. પોતે એમાંથી શોધી શકે છે. પણ આ તો મેઇન તો જે કીધું ને મન વચ કાયા, મેઇન મજા છે મેઇન દૂર રહેવામાં. દૂર રહેવા. મજા છે દૂર લાસ્ટમાં રહેવામાં. ગજબ યસ ગજબ લાઈન વાય. પહેલી વખત આ વાત સાંભળી મેં. જી જી આ મેં ગાયું જ પહેલી વાર. હા, ગાયું, પણ આ જી મજા છે દૂર રહેવામાં એવો કન્સેપ્ટ હજુ દાદા ભગવાનના સત્સંગમાં મેં ક્યાંક સાંભળ્યો નથી એમ. ઓકે ઓકે ઓકે. એ રીતે જી 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 જી. મજા છે આ દૂર તો રહેવામાં એમ. મજા છે દૂર હવે આ રહેવામાં. દાદા એબ્સોલ્યુટલી. ભગવાનનો સત્સંગ નીકળ્યો હશે, પણ કેવી રીતના નીકળ્યો હશે ને કેમનું ખબર નહીં હવે. જી 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 ગજબ મજા છે દૂર રહેવામાં. બસ આ તો પોતાની જાતને કેદા રાખવા જેવું છે. મજા છે યસ દૂર રહેવામાં. યસ એબ્સોલ્યુટલી. આ તો પોતાના માટે જ છે ને આ તો. હા, પોતાના માટે જ છે. મજા છે યસ દૂર રહેવામાં. બસ. તું હું છે ને મનથી દૂર વ્યવહાર રહે, ચિત્તથી દૂર રહે, તારા યસ અહંકારથી દૂર રહે. મજા છે દૂર રહેવામાં, નહીં તો મરી ગયો તું. ક્રોધ માન માયા લોભ મજા છે દૂર રહેવામાં. હા, અતિ પરિચયથી અવજ્ઞા. અતિ અવજ્ઞા. પરિચયથી અવજ્ઞા. હા ઓહો એટલે કોઈની બહુ નજદીક જાઓ ને હા. પછી એની બધી બુરાઈઓ જ દેખાય. પછી એનામાં સારાઈ કઈ દેખાય જ નહીં. એ અરે, બુરાઈ તો દેખાશે, મુવી દેખાશે, પણ અતિ પરિચિત અવજ્ઞા એટલે તમે એને પછી ગણકારો જ નહીં. યસ યસ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ લે. ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. બુજો આ સદગુરુ સંજ્ઞા. મરમ વિતરાગ યસ સમજે છે. મજા છે દૂર રહેવામાં. મજા છે દૂર રહેવામાં. અને વાહ 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 વ્યવહારમાં વાહ. વ્યવહારમાં મજા છે મૂકી દેવામાં. હા, ના, પણ આ દૂર રહેવામાં જ બહુ મસ્ત શબ્દ છે. મજા છે દૂર રહેવામાં. બહુ ગજબ. ગઈકાલથી આજ સુધી મેં કમસે કમ 15 વખત સાંભળ્યા રાખ્યું આ પદ. હા, પણ તમે પદ મને પદ ફરીથી એક વખત ઓડિયો સાથે મોકલી આપજો. હા ઇટ ઇઝ મોકલી સો દો. વન્ડરફુલ. મજા છે દૂર રહેવામાં. બહુ મજા પડી ગઈ સાહેબ. કવિરાજે ગાયું છે હા. અચ્છા, જે ગાયું હોય પણ તમે મોકલજો અરે સાહેબ. જબરજસ્ત. પણ ઓહો બધા આ આ આ રદીફ એક આ જ રદીફ એક જ આ 3 શબ્દ મજા છે દૂર રહેવામાં સાહેબ. આટલો એનો મરમ પકડાઈ જાય ને તો કલ્યાણ યસ થઈ જાય સાહેબ. કલ્યાણ. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. આ બધા જેટલા પ્રોબ્લેમ છે ને બધા નજદીક જવાના પ્રોબ્લેમ છે. રાઈટ. બધા એબ્સોલ્યુટલી. નજદીકના પ્રોબ્લેમ છે. જેટલા નજદીક ગયા એટલા ફટાકા પડ્યા. રાઈટ. વાહ 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 વાહ. આહા. ભજે કેવું પડે જ્યાં યાર. બીન મીઠું ત્યાં હરણ તું પાસ ના જાતો. નહીં, લોકો લોકો જી લોકો બીજાને પોતાની પાસે લાવવા જાય છે. જી 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 એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. પોતાનો એ કરવા માટે, તો શું કહેવાય, પોતાનું ચલણ ચલાવવા અયા બીજાને નજદીક લાવવા જાય છે. અરે પણ આ મજા છે દૂર રહેવામાં. તું નજદીક જતો મરી જઈશ લા. ઓ માય ગોડ. ફેન્ટાસ્ટિક. વાહ વાહ વાહ. કેવું પડે. મરમ બહુ મજા આવી ગઈ. વિતરાગ સમજે છે મજા છે દૂર રહેવામાં. લાસ્ટમાં મરમ આપી દીધો કે મજા છે દૂર રહેવા. દૂર રહેવામાં. વાહ વાહ. જય અને દૂર ત્યારે જ સચ્ચિદાનંદ. થાય, એ દૂર જી ત્યારે જ થાય જ્યારે આત્માની નજદીક રહે, ત્યારે આત્મામાં રહે ત્યારે. એબ્સોલ્યુટલી
એબ્સોલ્યુટલી આત્મામાં રહે નહીં ત્યાં યસ સુધી એ દૂર રહી શકે નહીં, કોઈને ને કોઈની નહીં નજદીક કરે રહી જ જાય. યસ યસ અવલંબન હોય ને કોઈક એક અવલંબન તો માણસને હોય ને. હવે આત્માનું અવલંબન લીધું પછી બીજા અવલંબન ધીરે ધીરે એમને એમ જ દૂર થઈ જશે. દૂર થઈ જશે. પણ કે જે જી આ જી મજા છે દૂર રહેવામાં, એ જે કીધું છે ને સાહેબ, વાહ 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 વાહ, આ કેવું પડે. આ રદીફનું ને એ બધું છે ને, મેં કોઈ એક બહુ ગુણીજન એને આખું સમજાવ્યું હતું આ કે હા. ગઝલમાં કાફિયા કેવા હોય, રદીફ કેવી રીતના હોય, એવી રીતના. એટલે આ ઉર્દુ ગઝલનો આખો આ ફોર્મેટ છે એવું કે આપણે કેમ મુક્તક કહીએ, કવિતા કહીએ કે ચાર લાઈનના મુક્તક હોય એવા બધા, એવી રીતના આ મજા છે દૂર રહેવામાં એ આવ્યા જ રાખે, આવ્યા જ રાખે, આવ્યા જ રાખે. પણ ઓલો પંકજ ઉદાસ કેવું ગાય છે એવી રીતે ગાવ ને યાર. આમ 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 એવી રીતના આમ માણસને અસર થઈ જાય એકદમ. આ અસર થાય છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ તમે ગઝલ કહો છો ને તો ઓલો બધું દેખાય છે, ઓલા આમ લે ને આમ મસ્ત રીતે, એવી રીતે કઈક શોધો ને યાર. એના માટે બધું મ્યુઝિક ને બધું જોઈએ, માહોલ જોઈએ આખો. હા કરજો ને, હવે કરજો ને, ફરીથી યસ કરજો યસ યાર. કરતું બહુ કરતું. મસ્ત છે, બહુ મસ્ત છે. મ્યુઝિક આનું મ્યુઝિક બી જે છે ને, ચલણ મ્યુઝિક નું ચલણ બી આમાં પાછું એવું છે, મજા છે દૂર રહેવામાં. બસ એ જે લાઈન છે ને, એ લાઈને જે હાઈલાઈટ કરો ને તમે, આમ જી જી આમ જે રીતે આમ લો ને હાઈલાઈટ આખી, એને તાળીઓ પડે સાહેબ, તાળીઓ પડે, તાળી પડે. મજા છે દૂર રહેવામાં. વાહ 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 વાહ. આપણે સંબંધો બનાવવામાં પડ્યા છે અને મજા છે દૂર રહેવામાં. કેટલું ઊંધું ચાલીએ છે સાહેબ, ઊંધું ચાલીએ છે, ઊંધું ચાલીએ છે. જુઓ તો ખરા. જ્ઞાનીની સમજથી ચાલ્યા જવા જેવું છે. હવે હવે સંસારની સમજ જે હતી એને ભૂસી નાખવા જેવી છે. આ ભૂલ છે ના ખબર પડે ને, આ મજા છે દૂર રહેવામાં ત્યારે ખબર પડી કે ઓહો આ તો હાલત થવાની તારી ભાઈ. એટલે જેની સાથે રહે પણ ડિસ્ટન્સ રાખજે અંદરથી, અંદરથી, બહારથી ભલે ના રાખે. કરેક્ટ. મજા છે દૂર રહેવામાં. દાદા ભગવાન કહેતા ને કે અમે બધાના થઈને કોઈને ત્યાં નથી. એટલે ઇન શોર્ટ છૂટા રે. યસ યસ યસ. વાહ 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 વાહ. મજા છે દૂર રહેવામાં. એ દૂર રહેવાનો સૂર છે ને, અલગ છે. હા એ અલગ છે, અલગ છે, મજા સમજાઈ છે ગયું ભાઈ. દૂર રહેવામાં. એ ખાલી ત્યાં જ આવે છે, એક જ ત્યાં આગળ એનો ખટકો આવે બસ. મજા જે છે ને એમાં દૂર રહેવામાં કોમળ સ્વર આવી જાય. વેરી ગુડ, વેરી ગુડ યાર. આજે તો બહુ મજા કરાવી દીધી તમે દોસ્ત. વસૂલ થઈ ગયું, વસૂલ થઈ ગયું બહુ. મેં સાંભળ્યું ને, હું બહુ એક અંદર આમ ઉતરી જ ગયું હતું. પહેલી વાર સાંભળ્યું હતું ને જયારે, ત્યારે પછી મેં કોઈ લઈશ પાછું બરાબર. આના માટે શું છે, થોડી પ્રેક્ટિસ બરાબર હોય ને, એક્ઝેક્ટ એના તમે સૂર આવે ને, લાઈવ જેમ લેવાની કવિરાજ. કોશિશ કરજો, લાઈવ લેવાની. હા લેશું. આમાં એવું છે કે અત્યારના અહીંયા તો વાંધો ન આવે, લાઈવમાં એકદમ બરાબર જ ગવાવું જોઈએ. કારણ કે સાંભળે ને, જયારે બી કોઈ સાંભળે ને તો એની અરે પેલી 2-5 વખત લેજો ને તમે યાર, 2-5 વખત લેજો એટલે થઈ જશે બધું સરસ. યા પણ આ લેજો, આપણે મજા છે દૂર રહેવામાં બહુ મસ્ત છે, બહુ મસ્ત છે, બહુ મસ્ત છે સાહેબ. એટલીસ્ટ માણસના હૃદયમાં ઘૂસી જવું જોઈએ મજા છે દૂર રહેવામાં. એટલે આ ગઝલ આપણે ગાયા જ કરો, આ ગાયા જ કરો. યસ યસ. ઓકે ઓકે સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હસમુખભાઈ મજા છે દૂર રહેવામાં. ખરેખર મજા કરાવી દીધી. બહુ સરસ, બહુ આનંદ આવ્યો, બહુ સરસ. દૂર રહે એટલે અંદરની મજા ખુલતી જાય, પોતાની મજા ખુલતી જાય. બોલો બોલો સાહેબ. આવો જ એક પ્રશ્ન છે આના ઉપરનો જ. એક વ્યક્તિ દાદાને પ્રશ્ન પૂછે છે કે દાદા, પ્રેમ તો અનુભૂતિ છે, તો પછી એ અનુભૂતિ કરવા માટે અહંકાર તો જોઈએ ને? દાદા કહે, પ્રેમ એ અનુભૂતિ નથી,
એ સ્વભાવ છે. હમ સ્વભાવ કાયમનો હોય, હમ વધે ઘટે એવો ના હોય. હમ અનુભૂતિ હોય તો ઉડી જાય, હમ પછી ફરી ઊભી ના થાય. હમ સમજાવો ને સાહેબ, આ શું કહેવા માંગે છે? પ્રેમ અનુભૂતિ નથી, સ્વભાવ છે. જો પહેલી વાત કે આ પ્રેમ છે ને, જે શબ્દ છે ને એ લૌકિકમાં આવી ગયો છે, પણ ખરેખર પ્રેમ શબ્દ અલૌકિક છે. બરાબર છે, બરાબર. હા, ખ્યાલ આવ્યો? હવે હાજી, એ હા, પ્રેમ શબ્દ જ વપરાય છે જ આ શુદ્ધાત્મા માટે, તત્વ માટે, જ્ઞાની પુરુષ માટે. બરાબર છે, હવે એ બરાબર. જે શુદ્ધાત્માનો અનુભવ થાય ને, એમાં જે વિકલ્પો તમારા બંધ થાય ને, એટલે એમને જ પ્રેમ ઉભો થાય. પ્રેમ રિઝલ્ટ છે. રિઝલ્ટ છે, બરાબર. રિઝલ્ટ એટલે સ્વભાવ કહી દીધું એમને કે આ સ્વભાવ છે. એટલે સ્વભાવથી તો તમને કોઈને વાંકું ચૂકું દેખાય નહીં ને. નહીં. તમે શુદ્ધાત્મા થઈને કોઈ પણ મનના તમારા વિચારો જુઓ તો આ વિચારો સારા છે કે ખરાબ છે તમારા અભિપ્રાયના આધારે લાગે છે. ખરેખર તો શુદ્ધાત્માને વિચારો જ લાગે છે. બરાબર, વિચારો જ છે ખાલી. બરાબર. ખ્યાલ આવ્યો ને? એટલે એ સ્વભાવ છે. પ્રેમ એ સ્વભાવ છે, એ અલૌકિક વસ્તુ છે. અને અનુભૂતિ આવીને ચાલી જાય એટલે શું કહેવા માંગે છે? તો કે આ લૌકિક અવસ્થાની અનુભૂતિ આવીને ચાલી જાય, પણ ઓલી જે પરમેનન્ટ અનુભૂતિ થયેલી હોય એ ક્યારે જાય નહીં. એટલે સ્વભાવ કોઈ દિવસ જાય નહીં પ્રગટ થયા પછી. સાહેબ, આપે કીધું કે વિકલ્પો બંધ થાય તો એનું પરિણામ છે પ્રેમ. હા, પ્રેમ એ રીતે પૂરા બંધ થઈ જાય ને, પોતે નિર્વિકલ્પ સ્વભાવ વાળો છે ને. તો પરિણામ હોય એ સ્વભાવ કેવી રીતે હોઈ શકે? ના, એમ નહીં. એટલે હું જુદું, મારો કહેવાનો મતલબ તમે જુદી રીતે લીધો કે એ જે વસ્તુનો જે અનુભવ છે ને શુદ્ધાત્માનો, એ જે જોયો ને જાણો ને, એનાથી વિકલ્પ બંધ થાય ને પ્રેમ ખુલ્લો થાય. ઓટોમેટિક જ પ્રેમ છે ને એનો બાય ઇનહેરિટ, એમ શું કહેવાય, ડિફોલ્ટ, બાય ડિફોલ્ટ. બાય ડિફોલ્ટ નહીં, પણ ઓલું ઇનહેરિટ, આમ ઓલો વારસ કે ઓલું વારસાઈ કહીએ ને, ઇનહેરિટન્સ. હા, ઇનહેરિટન્સ એની આત્મા સાથે જોડાયેલી વસ્તુ છે. એટલે જેવું તમને અનુભવ થાય ને એટલે પ્રેમ ખુલ્લો જ થઈ જાય. અને પછી તમને એવો જે અનુભવ થાય ને એટલે તમે બધામાં એને જ જોયા કરો, બીજી વસ્તુને જુઓ જ નહીં. બરાબર. જેમ સોના પ્રત્યે પ્રેમ છે તો સોનું જોવો છો દરેક વસ્તુમાં, દરેક સોનાના ઘરેણામાં, એમ દરેક માણસની અંદર તમે શુદ્ધાત્મા જોયા જ કરો. કારણ કે એટલો બધો એ જોઈને જ, એ સમજીને, એ અનુભવાઈને એટલો બધો આનંદ આવે કે તમને તમારા મન વચન કાયાની કોઈ પણ અસર તમારી પર થાય નહીં. નીકળી જાઓ, તમે એમાંથી નીકળી જાઓ. એ છેલ્લી વાત છે, પણ આ ધીરે ધીરે આ વાત એમ કહેવા માંગે છે. એટલે પ્રેમ બહુ જુદી વસ્તુ છે. એકચ્યુઅલી એ ડિફાઇન થાય એવી નથી. બરાબર છે. પણ છતાં દાદા ભગવાને ડિફાઇન કરી નાખી કે વધે ઘટે નહીં. બરાબર. એટલે અવસ્થામાંથી કાઢી મૂક્યા. અવસ્થામાંથી કાઢી નાખ્યા. બરાબર છે. અને તત્વમાં મૂકી દીધા. એટલે આપણને કીધું ને કે વધે નહીં ઘટે નહીં, વો પ્રેમ હે. એટલે અગુરુ લઘુ સ્વભાવ થઈ ગયો. બરાબર. હા, એટલે એ દ્રષ્ટિ એક વખત એ ખુલી ને એ પછી બદલાતી પછી ના બદલાય. નથી બદલાતી. પછી જાય નહીં. પછી ગમે તે જોવું હોય ને, ગમે તે કરતો હોય ને, તો પણ એને દેખાય ના દેખાય. બરાબર છે. ખ્યાલ આવે ને? કારણ કે બધી પછી બીજું બધું જે દેખાય છે ને એ પૂતગલ ધમાલ છે. બધી પૂતગલ ધમાલ છે. પૂતગલની ધમાલ હોય ને એ પછી નિગ્લિજિબલ થઈ જાય, એનું વેઇટેજ ઓછું થઈ જાય. ત્યાં સુધી આપણે પહોંચવાનું પુરુષાર્થ કરવાનો છે કે આ પૂતગલની ધમાલનું વેઇટેજ ઓછું થઈ જાય ને એટલે પતી ગઈ વાત સાહેબ. આપણું વેઇટેજ વધી જવું જોઈએ. આપણું વધી જવું જોઈએ. આપણું વધી જવું જોઈએ. આ હજુ છે ને એના વેઇટેજમાં ક્યાંય ને ક્યાંક ફસાઈ જઈએ છે, અને એમાં સાચા ખોટામાં વધારે પડીએ છે કે આ સાચું ને આવું જ જોઈએ, આવું જ જોઈએ, આમ જ જોવું, આવું ઘટે, આવું ના ચાલે. એમાં ને એમાં આપણે આપણું આ જે પ્રેમ સ્વરૂપ છે ને ખુલ્લું નથી થઈ શકતું. એટલે પોતે જ આડો થાય છે. પોતે જ આડો થાય છે. એટલે આ તો બહુ ગજબની વાત છે.
ખરેખર પ્રેમ તો શબ્દ સ્વભાવ જ અલૌકિક છે. દાદા કહે છે આ લૌકિકમાં કેવી રીતના લાવ્યા એ જ ખબર નથી પડતી, પણ લૌકિકમાં બોલે ખરા પણ સમજે ના કે આ શું કહેવા માંગે તે. પ્રેમ શબ્દ સમજાય જ નહીં. સમજાય જ નહીં. હા, એટલે દાદા એવું કીધું ને કે અનુભૂતિ નથી પણ સ્વભાવ છે, એટલે મને એવું લાગ્યું કે પ્રેમ તો ખરેખર અનુભવવાની વસ્તુ છે. ના 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 ના, એ સ્વભાવ એટલા માટે જ કીધું ને, એ અનુભૂતિ તો વસ્તુ આવે ને જાય એવું કીધું ને એમણે. હા, ટુ એન્ડ ફ્રો થાય, બરાબર છે, બરાબર. ના, ટુ એન્ડ ફ્રો નહીં, વધઘટ થાય, વધઘટ થાય, વધઘટ, બરાબર. વધઘટ થાય, અને વધઘટ થાય એ પોતે નથી. એ પોતે નથી, બરાબર છે, બહુ સરસ. હા, એટલે એ સ્વભાવ કીધો. એટલે બહુ દાદા ભગવાનની એક એક વાત એટલી બધી ટેકનિકલ છે ને સાહેબ. વાંચ્યું ત્યારે મને એમ થયું કે ખરેખર આ વસ્તુ સમજવા જેવી છે બહુ, શું કહેવા હા, માંગે. બહુ. અરે એમના એક એક શબ્દ બહુ ગજબના છે. એક એક શબ્દ યથાર્થ જગ્યાએ મૂકેલો છે, અને એટલો પરફેક્ટ ટેકનિકલ છે કે વાત નહીં કરવાની. બહુ સરસ, બહુ સરસ. હા, મજા છે દૂર રહેવામાં, એમાં એટલી બધી બહુ સરસ મજાની વાત છે. અરે તે મજા છે દૂર રહેવામાં, તો બહુ મજા આવી ગઈ. જો દૂર રહીશ તો તું તારી જાત પાસે રહી શકીશ, પોતાનો જે ના, તું સ્વભાવ છે, તારી જાતમાં રહેવા માટે જ દૂર રહેવાનું છે, પણ દૂર રહેતો નથી ને. ત્યાં સુધી લક્ષ્મીમાં છે, અનુભવ વાઈફમાં છે, આમાં છે, સ્ત્રીમાં છે, જમવાનામાં છે, આહારમાં છે, બધામાં લુપ્તપણું છે. દૂર રહે તું ભાઈ, દૂર રહે તું. તો કે ખાવાનું બંધ કરી દે? ના, ખાવાનું બંધ નથી કરવાનું ભાઈ. અંદરથી દૂર રહેવાનું છે. વાહ વાહ, બહુ તારો સરસ. ઇન્ટરેસ્ટ, તારા ઇન્ટરેસ્ટ ને કાઢ. ઇન્ટરેસ્ટ ને કાઢ. વાહ વાહ, ભલે વસ્તુ ભલે હોય બાજુ. કારણ કે એનાથી સુપીરિયર વસ્તુ છે. વાહ વાહ, સુપીરિયર છે, સુપીરિયર છે. સુપીરિયર છે, એનાથી સુપીરિયર વસ્તુ છે. છે, બરાબર છે, બહુ તો સરસ. ક્રોસ ધ લિમિટ્સ. ક્રોસ ધ લિમિટ્સ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હા, અદ્ભુત છે, અદ્ભુત છે. એવું આ તો કહેવા અનુભવ માંગે છે. કામ થઈ જાય એવું છે, અનુભવમાં આવી જાય. કામ વાહ થઈ વાહ. જાય સાહેબ. મજા છે દૂર રહેવામાં, તો આજે મજા આવી ગઈ. પછી ગજબની કુમારી ઊભી થાય. હા 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 હા. કુમારી હવે ઊભી થઈ પોતાની જાય. જાતને કહેતા થાય. મેઇન તો પોતાની જાતને કહેવાનું, મજા છે દૂર રહેવામાં, એટલે કચકચ બંધ થઈ જાય સાહેબ બધી બાબતમાં. બંધ થઈ જાય. વાહ વાહ. કચકચ બંધ થાય, અને વ્યવહારમાં કચકચ બંધ થાય ને એટલે સાહેબ, કામ થઈ જાય. મોઢું ખીલી જાય. ખીલી જાય, ખીલી જાય. વાહ વાહ. ખીલે એનો મોઢું. એનો જ બોજો છે બધો. હા, મોઢું ખીલે, ગુલાબ જેવું થાય. વાહ વાહ. હા, બહુ સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ સાહેબ. બોલો બીજું. જય સચિદાનંદ. હસમુખભાઈ, હાજી તમે જયારે કંઈ પણ કોટ કરો ને, હાજી સાથે રેફરન્સ આપો ને, હાજી. હા, એ રાખીશું. એ સારું રહે. એટલે કોઈ આગળ સ્ટડી કરવો હોય તો આ સત્સંગ સાંભળે ને, ના, હા, ચોક્કસ એટલે ધ્યાન. તમે આટલી મહેનત કરો છો તો ખાલી નહીં કે રેફરન્સ આવી જાય તો સારું પડે. હા, લગભગ પ્રેમનું અક્રમ વિજ્ઞાન હતું. પ્રેમ પર એની ચોપડી બહાર પાડી હતી, પ્રેમ પર તેનામાંથી છે લગભગ. મને લાગે ઓડિયોમાં મેં સાંભળ્યું હતું ક્યાંક, દાદાની ઓડિયો હોય ને એમાં હા, સાંભળ્યું. પણ એ આ પ્રેમ નામનું પુસ્તક બહાર પડેલું છે, એમાં આ છે પ્રેમ લગભગ. કી પરિભાષા, પરેશાની, હે? પ્રેમ કી પરિભાષા. હા, બસ પ્રેમની પરિભાષા. વાહ, બહુ સરસ. ના, દીપકાનંદજી, ધ્યાન રાખીશ હવે. કોટેશન જે હા, કઈ એ હશે સારું પડે. ચોક્કસ ચોક્કસ. હાજી સાહેબ. જય પ્રેમની પરિભાષા સચ્ચિદાનંદ. એમાં છે, પ્રેમની પરિભાષા છે આ. આવું શોધી લઈશ, મને મળશે તો મૂકીશ. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓડિયો પર રેફરન્સ હોય ને, હાજી હાજી, હા સારું હોય પડે. ને. ના ના, રાખીશું. હા. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ બોલો, પંકિનભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સાહેબ. ગાંધી સાહેબ બોલો. સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આપતાવાણી શ્રેણી 11 ઉત્તરાર્ધ. ઓકે, પેજ પેજ નંબર 19. 1919. ઓકે, જી જી. તમે પૂછો ત્યાં સુધી. ટાઇટલ છે સ્વ કરતા મીટીએ વ્યવસ્થિત કરતા. શું સ્વ કરતા મીટીએ, સ્વ કરતા મીટીએ વ્યવસ્થિત કરતા. સ્વ કરતા મીટે વ્યવસ્થિત કરતા. વાંચું. હા, વાંચો. હા, હા. વિરમ્યું કરતાપણું જ્ઞાન પછી. હું વાંચું છું, પછી મારું જે કંઈ ક્વેરી છે હું આપને પૂછીશ. બરાબર પરેશાનજી? ઓકે ઓકે.
આ જ્ઞાન પછી હવે તમે કરતા નથી થતા ને, હું કરતા છું એવું લાગે છે. આ સંસારના કરતા નથી ને, પ્રશ્ન કરતા ના. દાદાશ્રી વ્યવસ્થિત કરતા છે ને, વ્યવસ્થિત તમારું ચા પાણી બધું કરી આપે છે ને, પ્રશ્ન કરતા હા એ તો ચાલ્યા કરે. દાદાશ્રી બહુ થયું ત્યાર પછી વાંધો શું છે? પ્રશ્ન કરતા મોટે ભાગે કરતાપણાનું ભાન ગયું છે, છતાં ઘણી વખત રિમાઇન્ડ કરાવવું પડે છે. દાદાશ્રી પણ તમને પોતાને તો ખાતરી થઈ ગઈ છે ને કે હું ખરેખર કરતા નથી એવી? હવે અહીંયા મને પરેશાનંદજી પ્રશ્ન છે કે હજુ ખાતરી એટલું બધું ખુમારી ખાતરીથી કહેવાતું નથી કે હું કરતા નથી એમ. અહીંયા બંકિમભાઈ ને એવું ખરેખર થતું નથી કે હું દરેક વખતમાં કરતા નથી જ. હા, એટલે તમે એના પર બરોબર એનાલિસિસ હજુ થોડું ઓછું થયેલું છે, બરાબર, અથવા તો ઓછું સમજાયું છે. ઓકે, ખ્યાલ આવ્યો ને? એના પર એનાલિસિસ કરવું પડે સાહેબ. બરાબર, ખ્યાલ આવ્યો ને? જો પ્રશ્ન કરતા મોટે ભાગે કરતાપણાનું ભાન ગયું છે, છતાં ઘણી વાર રિમાઇન્ડ કરાવવું પડે છે. એટલે એને શું ઘણું રિવાઇન્ડ કરાવવું પડે, એટલે હજુ સમજની કચાશ છે. ઓકે, છતાં દાદા શું કહે છે, તમને પોતાને તો ખાતરી થઈ ગઈ છે ને કે હું ખરેખર કરતા નથી એવી, એટલે તમારી પાસે સહી લેવા માંગે છે કે કરતા નથી એવું પાકું ને? પ્રશ્ન કરતા હા, એટલે પતી ગઈ વાત. આ પહેલું સ્ટેપ. પછી ધીરે ધીરે અકર્તાપણાનું ભાન થતું જાય એમ કે છે. હવે એ થોડુંક ફાઇન ડિસ્ટિંક્શન સમજાવો. એમાં એવું છે, જો પહેલા શુદ્ધાત્માનો સ્વભાવ, જે શુદ્ધાત્મા છે તે હાજર નથી રહેતો કોની વખત. ઓકે, કર્મના ચિકાસપણા હોય ને, એટલે એને જરાક ઢાંકી દે. ઓકે, પછી જેવું એ ચિકાસ વાળું જાય એટલે તરત હું શુદ્ધાત્મા છું આવી જાય. અચ્છા અચ્છા અચ્છા. એટલે એવા વખતે આપણને લાગે કે હું કરતા છું. એટલે એના માટે આ કીધેલું છે કે ઘણી વખત રિમાઇન્ડ કરાવવું પડે છે. રાઈટ. એટલે પણ દાદા શું કહે છે, પણ તમને ભાન તો થઈ ગયું ને કે હું કરતા નથી, તે વ્યવસ્થિત કરતા છે? તો કે યસ. તો કે યસ, એટલે પછી હવે ધીરે ધીરે કે સમજણ પડશે સ્ટેપ બાય. તો કે પહેલું સ્ટેપ આ કે કરતા નથી, બીજા ધીમે ધીમે અકર્તાપણાનું ભાન થતું જાય. એટલે ખ્યાલ આવ્યો? એટલે પેલા તમે જે આવરણો ખસવાની વાત કરી તે. હા, નહીં એટલે થોડોક માલ ઓછો થાય. માલ ઓછો થાય ને ત્યારે બધું સમજણ એક્ઝેક્ટ પડે આપણને. બરાબર, ખ્યાલ આવ્યો ને? એ સમજણ પડે ને પછી અકર્તાપણાનું ભાન થાય કે હો આ તો આવું છે. કઈ રાતોરાત ના થઈ જાય સાહેબ. રાતોરાત થઈ જાય તો કેવું જ્ઞાન થઈ જાય? બરાબર. આ તો તમને શરૂઆત કરી આપી કે ખરેખર કરતા નથી એમ. શરૂઆત થઈ ગઈ. હવે બિગિનિંગ થઈ છે. બિગિનિંગ એટલે કે પહેલું સ્ટેપ કે કરતા નથી, એ તો સમજાયું ને? તો કે હા દાદા સમજાયું. તો હવે બીજા સ્ટેપ થી તમને અકર્તાપણાનું ભાન થતું જાય. કારણ કે પોતે શુદ્ધાત્મા છે, એટલે એને ખબર પડે કે મારું નાહવાનું છે તો પાણી ના હોય તો હું નાહી શકું ખરો? બરાબર. એમ કરીને એને ભાન થાય. અથવા તો એક દિવસ મારે શું છે, બાલટી પૂરી ગરમ પાણીની ભરેલી હતી અને ટબ નહોતું. તો કે નાવને હવે તો કેવી રીતના નાય? ગરમ હાથ તો નખાય નહીં બાલટીમાં, બહુ ગરમ પાણી હતું. તો એ નવાતું નહોતું. એટલે ખબર પડે કે આપણે નાનારા નથી, એટલે કરતા નથી આપણે. આ તો સંજોગોના આધારે નાહવું પડે છે અને તમે નાવ છો. એટલે નાનારો જુદો અને જોનારો જુદો, એવું ધીરે 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 ભાન થતું જાય. અને એમ કરતા કરતા પોતાનું ભાન પરફેક્ટ થાય એટલે અકર્તાપણાનું ભાન થઈ જાય કે આ વ્યવસ્થિત શક્તિ જ ચલાવે. હજુ તો આપણે વિચાર જ નથી કર્યો કે આપણું આ બોલવાનું, ખાવાનું, જોવાનું, પીવાનું, ચમચી હાથ લેવાની, ફોન લેવાનો હાથમાં. તમે જોજો ઘણી વખત તમારે ફોન કરવો હોય ને, પણ તમે 2 દિવસ સુધી માણસને ફોન નહીં કરી શકો.
બહુ સરસ એક્ઝેક્ટ વાત છે ભૂલાઈ exact. જાય તમને. હા હા એટલે આપણને બરાબર લાગે કે આપણે હમણાં પતાવી દઈએ, પણ એવું પતતું નથી સાહેબ. આ નથી જ પતતું, નથી જ પતતું. એટલે ખરી વાત. એટલે એમાં જોવાનું કે આ સંજોગો તમારી પાસે કામ કરાવે છે અને તમે માનો છો કે હું કરું છું. હું કરું છું. એટલે હવે આ રિયલાઇઝ કરવાનું. દાદા ભગવાને જવાબ આપી દીધા આપણને. જો પહેલી વાત ખાસ સમજી લો કે દાદા ભગવાને જવાબ આપી દીધો છે. હવે ખાલી એ જવાબ પાકો કરવા માટે આપણે અનુભવ કરવાનો છે. That's it. ઓકે બહુ સરસ. બીજું કઈ નથી. બિગિનિંગ થઈ ગઈ છે. હવે ખાલી અનુભવ કરવાનો. હવે ખાવાનું તો તમને એવું લાગે કે આ હું ચમચીથી ખાઉં કે હાથથી કોળિયો મારા મોઢામાં મૂકું, પણ આ મારી હાથની નસ ખેંચાઈ ગઈ ને સાહેબ, તો મારાથી કોળિયો પકડાતો નથી. આ 5 આંગળીથી જે કોળિયો પકડાવવો જોઈએ એ પકડાતો નથી. તો હું ખાવાનો કેવી રીતે, ઉપર કેવી રીતના મૂકવાનો? બોલો બરાબર. ખ્યાલ આવ્યો? પછી તમે તો હા ડોક્ટર છો, તે મેં કોળિયો મારાથી મુકાતો નતો, પણ જેમ તેમ કરીને મૂક્યો. તો આ મોઢું છે ને, મોઢું કોળિયો મૂકવા માટે ખોલવું પડે. રાઈટ. તો આ બધી મેકેનિઝમ એટલી બધી ફાસ્ટ ચાલે છે ને, એટલે આપણને ખબર પડતી નથી બહુ. બહુ બહુ પણ બરાબર. પણ આ મેકેનિઝમ જ્યારે ફેલ થાય ને ત્યારે ખબર પડે કે સાલો આ તો બહુ મોટો લોચો છે. તે મારે કોળિયો મોઢામાં મૂક્યો ખરો, હાથ બહાર નીકળી ગયો, પણ મોઢું બંધ થતું નહોતું. હા હા આ જો છે ને અહીંયા કાન પાસે, અહીંયા લોક અનલોક સિસ્ટમ છે, તે જામ થઈ ગઈ. મારે જામ થઈ ગઈ. તે લોક થઈ મોઢું ગયું બંધ થાય રાઈટ. નહીં. અડધો કલાક આંખમાંથી આંસુ જાય પણ મોઢું બંધ ના થાય. એને સ્ટેશને બોલાવવા પડ્યા અને અંદર દબાવ્યું અને ત્યારે લોક થયું મોઢું. પછી કીધું 3 દિવસ સુધી મોઢું ખોલતા નહીં. જે ખાવું પીવું હોય તો સ્ટ્રો થી જ લેજો ને પીજો જ. ખોલતા નહીં. મોઢું ખોલશો તો પાછું થઈ જશે. બોલો ત્યારે હવે હું કરવાનું? ત્યારે ખબર પડી કરતાપણાનું ભાન શું છે તે. ના ખબર પડે? એટલે ડગલે ને પગલે આ ભાન કરવા જેવું છે. બરાબર છે બરાબર છે. ખ્યાલ આવ્યો ને? ડગલે ને પગલે. હા બરાબર છે. તો સવાલ જ આપણને એમ નથી. કે આજે ચલો જલ્દી જમી લઈએ, તે દિવસે જ કઈક એવું કામ આવી જાય તો કોઈ માણસ આવી જાય ને, ત્યારે ખબર પડે કે 2 વાગે જમવા બેઠા આપણે. હા ખરી વાત છે. બેસવું હોય 11:30 વાગે ને 2 વાગે જમવા બેસવું પડે. ત્યારે ખબર પડે કે ઓહો વ્યવસ્થિત છે આ તો. રાઈટ 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 રાઈટ. અદ્ભુત છે. હા ખરેખર. એટલે હવે એને અનુભવ કરવાનો છે પાકું કરવા માટે. બરાબર છે બરાબર. એટલે દિવસે દિવસે અકર્તાપણાનું ભાન થતું જાય અને જેમ જેમ કમ્પ્લીટ પૂરું થતું જાય એટલે પછી પોતાનો સ્વભાવ ખુલ્લો થાય. બરાબર છે. કર્તાપણાને કારણે જ્ઞાતાપણું જલ્દી ખુલતું નથી. બરાબર છે. અને જેમ જેમ કર્તાપણું ઓછું થતું જાય, અકર્તાનું ભાન થાય એટલે જ્ઞાતાપણું ખુલ્લું થાય. અને બરાબર છે. જ્ઞાતાપણું ખુલ્લું થાય એટલે જ્ઞાન ઉત્પન્ન થાય. બરાબર. ચાલે? જી જી જી. હવે જો ઓકે, આ બહુ સરસ વાંચું આગળ? વાંચો, આગળ વાંચો, બહુ મજાનું છે. અકર્તાપણાનું ભાન, એનું નામ જ જ્ઞાન. હમ થોડું ઘણું એ ભાન ઉત્પન્ન થયું છે ને, હા જુઓ ને આ ફાવી ગયા છે ને. હા કેવા શબ્દો છે જુઓ તો. ફાવી ગયા સાહેબ, આ બહુ મોટી વાત છે. અકર્તાપણાનું ભાન આ વર્લ્ડમાં, હિમાલયમાં સાધના કરતો હોય તેને ભાન ના હોય કે હું અકર્તા એટલે કરતા નથી હું. રાઈટ રાઈટ. વર્લ્ડમાં કોઈને આનું ભાન ના હોય કે હું અકર્તા છું. ખરેખર ખરેખર બહુ. હા, હું કરતા નથી એવું ભાન જ નથી. આ તો જો ફાવી ગયા એટલે કેટલી ઊંચી લેવલ પર તમને લઈ ગયા સાહેબ બહુ. એમની સિદ્ધિથી. રાઈટ જો રાઈટ. પછી આગળ વાંચો, બહુ સરસ છે. પહેલા તમે એમ બોલતા હતા ને કે મેં આ કર્યું, એટલે કરતા તમે થયા, કે જોખમદારી તમારી. હવે તમે એમ કહો કે એ તો થઈ ગયું છે અને હવે વ્યવસ્થિત કરે છે એમ કહેશો, એટલે તમે અકર્તા. સમજણ પડી?
હવે આના જ રેફરન્સમાં આપણા ગયા સત્સંગમાં વાત નીકળી હતી. તમે મને 3 વાક્ય કહ્યા હતા. હા. તું કોણ, કોને થાય છે અને કરે છે કોણ. હા. એ આમાં ફિટ થાય છે? હા, તો થાય થઈ જ ગયું ને. હા, ઓકે, રાઈટ. પૂરેપૂરું આ 3 વાક્ય લીધા એટલે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ. ઓકે, ઓકે, બહુ સરસ, બહુ સરસ. બધા કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ઉભો થાય, કોઈ પણ જાતનું પઝલ ઉભું થાય, આ 3 વાક્ય તમારે પૂછવાના પોતાની જાતને. તું કોણ? તો કે હું શુદ્ધાત્મા. કોને થયું? તો કે ફાઇલ નંબર 1 ને. કર્યું કોણે? તો કે વ્યવસ્થિત. પતી ગઈ વાત. પઝલ સોલ્વ. પઝલ સોલ્વ. વેરી ગુડ, વેરી ગુડ. ખ્યાલ આવે ને? એટલે હવે આ જે વ્યવસ્થિત કરે છે એમ કહેશો, એ જે કીધું છે ને દાદા ભગવાને, એ થઈ ગયું છે અથવા વ્યવસ્થિત કરે છે, એ વાત હમણાં કહેવા માટે કીધી દાદા. જ્યાં વાત ચાલતી હોય ને ત્યારે કહી દે. પણ અમુક જગ્યાએ તમારે બહાર બોલાય ના વ્યવસ્થિત કર્યું, અંદર રાખવાનું જ વ્યવસ્થિત કર્યું. બોલવાનું નથી, બરાબર છે. બહાર બોલાય નહીં, બહાર બોલે તો લોચો પડી જાય. ખરો, ખરું. ખ્યાલ આવે ને? તો લોકો લાફો મારે ને કે વ્યવસ્થિત કર્યું. લો. હા, લો, બરાબર. હા, એટલે એવું નહીં. આ વ્યવસ્થિત ગુપ્ત વસ્તુ છે. આ તો બહુ, જેને બહુ વિવેક ઉત્પન્ન થયો ને એના માટેની આ વ્યવસ્થિત શક્તિ આપી દાદાએ આપેલું છે. ખરું, 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 ખરું. પહેલા બરોબર ખ્યાલ આવ્યો તમને? હાજી, હાજી. હા. વાંચો આગળ. હા, વાંચો વાંચો. અક્રમ જ્ઞાને કર્મ બન્યું નિરાધાર. હવે કર્મ બંધાતા નથી એની ખાતરી થઈ ગઈ છે ને. કર્મ શેના આધારે હતા? કરતા એમ કહે કે આ મેં કર્યું, એટલે એને આમ ધર્યા, એને આધાર આપ્યો. કર્મને આધાર આપ્યો એટલે કર્મ ઉભા રહ્યા. કરતા પદ છૂટ્યું એટલે કર્મ પોતે નિરાધાર થયા હળહળાટ. અને નિરાધાર થયેલું રહે નહીં કોઈ દિવસ. આ બધા આધાર જ આપે છે. સારું કર્યું તે આધાર આપે છે, ખોટું કર્યું તેને આધાર આપે છે. એવું નહીં કે સારા એકલાને જ આધાર આપે છે. ખોટાનું પરિણામ ભોગવવું પડશે તો પણ આધાર આપે છે. કારણ કે હું આધાર આપી રહ્યો છું એ ભાન નથી. એ કોઈને ભાન નથી. એ ભાન આપણને દાદા ભગવાને આપ્યું સાહેબ. એટલે કર્મને આધાર આપ્યો એટલે કર્મ ઉભા રહ્યા. એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે પોતે કરતા થયો. ખ્યાલ આવે ને? હવે પોતે કરતા ના થયો તો એ કર્મ ફળ આપીને ચાલ્યું જાય, પતી જાય, વાત ફિનિશ થઈ જાય, કશું આગળ વધે નહીં. બરાબર છે. બહુ પરફેક્ટ. અથવા તો મેં કર્યું કે ઓલાએ કર્યું કે ઓલા લોકોએ કર્યું, બોલ્યો કે મળ્યો, ફસાયો. ફસાયો, ગળામાં ફાંસી આવી ગઈ. હવે આમાં એટલે પણ આ છેલ્લું સેન્ટેન્સ બહુ સરસ છે. હું આધાર આપી રહ્યો છું એ ભાન નથી. એ ભાન નથી. એ બહુ મોટી વસ્તુ છે. આ હું આધાર આપી રહ્યો એટલે ભલભલાને ભાન ના હોય. આ તો આપણને જ્ઞાન આપ્યું અને દાદા ભગવાન એનલાઇટન કરે છે આ પોઈન્ટ પર કે તમે આધાર ના આપશો. હવે એ જ ઉપાદાન જાગૃત કરે છે, એ જ જાગૃતિ કરે છે અને એ જ પ્રતિક્રમણ કરાવડાવે છે. હા, એમને તમે જુઓ તો ખરા કેટલી કરુણા છે આપણા પર, એ વાત નહીં કરવાની. એટલે કે વ્યવસ્થિત કરતા છે. હવે જો તે કશું કોઈ કશું કર્યું નથી, માથાકૂટ ના કરીશ તું. ચાલો આગળ વાંચો. તમે અત્યાર સુધી કરતા રહેતા હતા કે અકર્તા? પ્રશ્ન કરતા હતા. અને પછી એ કર્તાનો આધાર આપની કૃપાથી જે વખતે ખેંચી લીધો ત્યારે ખબર પડી કે આ બધું ગબડી પડે છે. હા, એટલે આમાં શું થાય
કે જે દિવસે જ્ઞાન લે ને તો બીજા દિવસે ઓલાને ઊંઘ આવે ને તો એનો ભાર નીકળી જાય, એટલે કે હળવો થઈ ગયો. પણ શેનો હળવો થઈ ગયો એને ભાન નથી હજુ. પોતે શુદ્ધાત્મા થયો એટલે કરતાપણાનું ભાન ઉડી ગયું, અને કરતાપણાનું ભાન ઉડ્યું એટલે પોતે હળવો થઈ જાય. એટલે એટલી ફાઇન ઊંઘ આવે ને, બીજા દિવસે જાણે આમ હલકું હલકું લાગે. પણ શું કામ હલકું લાગ્યું એને ના ખબર પડે, એને લાઈટ લાગે કે આ તો આવું તો હોય જ. પણ કેટલો મોટો ભાર નીકળી ગયો એ આ ખબર પડતી નથી સાહેબ કોઈને. દાદાશ્રી, હા, આ બધા કર્તાના આધારથી જ ઉભા રહ્યા છે કર્મ બધા. આપણે આધાર આપીએ તો કર્મ ઉભા રહે, પણ જો આધાર છોડી દઈએ તો કર્મ બધા પડી જાય. મેં આધાર છોડી દેવડાવ્યો તમારી પાસે કરે છે બીજો ને આપણે માનીએ મેં કર્યું, એ તો ફુલિશનેસ ના કહેવાય? બિલકુલ ફુલિશનેસ, બરાબર છે. કોઈ તમને ધક્કો મારે અને તમારાથી કઈક તૂટી ગયું, પ્યાલો તૂટી ગયો, તો તમે કહો ને કે ભાઈ મેં નથી કર્યું. તો એવી રીતે આ બધું ચાલી રહ્યું છે. પછી આપણે કેવી રીતના કહેવાય કે મેં કર્યું? ના જ કહેવાય. બરાબર એ કેટલું બધું બેભાનપણું છે કે વાતની ખબર નથી પડતી. એને દર્શનાવરણ કર્મ કહે છે સાહેબ. કારણ કે અત્યાર સુધી કરતા માને ને એટલે એટલું બધું એ દર્શન આવરાઈ ગયું કે હવે વાત જલ્દી સમજણ પડતી નથી. પણ છતાં જ્ઞાની પુરુષના શબ્દો એવા છે કે આવરણ તોડતા જ જાય અને પછી ધીરે ધીરે સમજણ પડવા માંડે. બહુ સરસ. અક્રમ વિજ્ઞાન નું શું તારણ કહે છે? કર્તાનો આધાર છૂટી ગયો એટલે કર્મ પડી ગયા. નિરાધાર થાય ને તો કોઈ પણ વસ્તુ રહે નહીં, અને કરતા નથી ત્યાં કર્મ હોય નહીં. કેટલી બધી સાયન્ટિફિક વાત છે સાહેબ, કે નિરાધાર થાય તે કોઈ વસ્તુ રહે નહીં. નિરાધાર થાય તે કોઈ પણ વસ્તુ છે તો આધાર સાથે છે. આધાર નથી તો વસ્તુ ટકે જ નહીં, રહે જ નહીં, પડી જાય. અને આ જ આખો 24 તીર્થંકરોનો વિતરાગ માલ છે. દરેક તીર્થંકરનો પોતપોતાના કાળના પ્રમાણે ઉપદેશ અપાયેલો. અત્યારે 24 તીર્થંકરોનો ભેગો ઉપદેશ અપાય છે. વિચાર કરો સાહેબ. આ માલ જે 24 તીર્થંકરોના વખતથી રખડી પડેલો માલ, તે આ ભેગો છે, અને તે આ ભેગું જ્ઞાન છે. એટલે દરેક જગ્યાએ એડજસ્ટ થઈ જાય. સડેલો માલ આવેલો છે, 24 પાસે ગયેલા છે અને નથી થયું સાહેબ. વિચાર તો કરો સાહેબ. અરે રે. તમને જ્ઞાન આપ્યું એ તો બેઝિક રીતે આપ્યું છે. વિગતવાર હવે તમારે જરા અહીં પ્રશ્નો પૂછી જોવાનો. કોઈનું ના હોય તો આગળ વધુ સાહેબ? હા, વધો. એક મિનિટ ભરતભાઈ, એક મિનિટ. હાજી. કર ભાવ ચીકાશે ચીટકી માત્ર જીવાત્મા જીવી મર્યો છે, ધ્યાન વચ્ચે ભટકી. હે સર્વે જ્ઞાની ના પુત્ર, મૂછ ઉપર ના ચડાવો વળ. આપણને છે એ છે કેવળ કૃપાનું ફળ. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે તું પછી.
બધું જ મફત મળે છે સાહેબ, બધું જ મફત છે. પણ ક્યાં આપણને ખબર પડે છે કે મફત છે? આપણે કમાણી કરીને લાવ્યો હોય એવું લાગે છે. કર ડોક્ટર ને કર ના કર લાગે એવો, ડોક્ટર લાગે હું ડોક્ટર થયો મહેનત થી. એ હવે સમજાય છે કે આ બધી વાતોમાં કઈ બરોબર અરે બરોબર, બોલો બોલો, એટલું ચાલો. બધું ભૂલે છે ને કે વાત નહીં કરવાની, કે હવે ખોટા ફાંકા ના નાખશો બધા. હા હા, દીપક આનંદજી પ્લીઝ ગો હેડ. નથી સામો પણ કરતા કદી, એ ટાઇટલ આવશે હવે. યસ યસ યસ, પરફેક્ટ પરફેક્ટ. પ્રશ્ન કરતા વ્યવસ્થિત કર્તાનું ભાન તો થાય, પણ દેહ ધારણ કર્યો હોય ત્યાં સુધી કર્તા ભાવ તો રહે ને. દાદાશ્રી, કર્તા ભાવ જવાને માટે તો આ જ્ઞાન છે. જો સામાન્ય કર્તા માનીએ, સામો ગાઢ ભાંડે છે, એને કરતા માનીએ તો વાત આખી સમજતા જ નથી. સિદ્ધાંત જ એ છે કે પર સત્તા કામ કરી રહી છે, એટલે હું કરતા નથી એવું ભાન થયું. બીજાય કરતા નથી, પર સત્તા કરે છે, એટલે વ્યવસ્થિત શક્તિ કરે છે આ બધું. પ્રશ્ન કરતા, એ તો અક્રમ વિજ્ઞાનના અંકમાં વાણી વિશેનો સત્સંગ બહુ સરસ આવ્યો છે, કે આ વાણી એક ટેપ છે, સામાની વાણી પણ ટેપ છે, ને તારી વાણી પણ ટેપ છે. દાદાશ્રી, ત્યારે પેલા એક ભાઈ કહે છે કે કોઈને પણ માન્યામાં આવે એવી વસ્તુ નથી. મેં કહ્યું ના માનો કે માનો, પણ આમ જ છે. તમારી વાણી હો એવી ટેપ છે. વાણીનો કરતા જો એને માનીએ તો એને કરતા તમે માન્યો. આપણું અવિરોધાભાસ પ્રૂફ થવું જોઈએ. દરેક બાબતમાં એક શબ્દ વિરોધાભાસ ન લાગવો જોઈએ. હા, એ તો વિજ્ઞાન હોય ને, વિજ્ઞાનમાં વિરોધાભાસ ના હોય. અને મેઇન વાત તો એમને કહી દીધું ને, પરસત્તા કામ કરે છે. રાઈટ, પરસત્તા, મન વચન કાયા પોતે જ પરસત્તા પારકી વસ્તુ છે. બરાબર છે, પરફેક્ટ. હા, અત્યાર સુધી એને પોતાનું માનતા ને, એને કારણે આ વાત સમજાતી નથી. હવે જેમ જેમ આ પરસત્તા છે સમજાતી જાય, તેમ તેમ એને માંદો પડે તો આપણને ખબર પડે કે આ હું માંદો, આપણે અત્યાર સુધી લાગતો હું માંદો પડ્યો, પણ હવે ખબર પડી કે માંદી પડ્યો, ફાઇલ નંબર 1 માંદી પડી છે ભાઈ. હવે ખબર પડી, બરાબર છે. હા, પણ માંદો પડ્યો તે પોતાની મરજીથી માંદો નથી પડ્યો કોઈ દિવસ. બરાબર છે, કોઈ પડે બી હા, ના. પોતે કરતા હોત તો માંદો ના પડત કોઈ દિવસ, એક્સિડન્ટ ના કરત. કોઈ પડત જ ના, બરાબર છે, બરાબર છે. હા, એટલે ખબર પડે કે આ કરતા નથી તમે. આ તમે કરતા નથી, મેઇન વાત આના પરથી પ્રૂફ થાય. એટલે આવું બધું અનુભવવાનું આપણે. બરાબર છે સાહેબ. આ વાણીમાં પણ કેટલું બધું અનુભવમાં, ઘણી વખત આપણે જે બોલવું જોઈએ તે બોલાતું નથી, બીજું બધું બોલાઈ જાય. ના બોલવું હોય તો મોટે મોટેથી બોલે, ખોટે ખોટું. વાણીની તો વિચિત્રતાઓની વાત જ કરવા જેવી નથી. હા, પણ એ વિચિત્રતાના આધારે તો જ્ઞાન થાય ને આપણને. હા, એ બી વાત છે, એ પણ વાત છે. મેન વાત એ છે, એની વિચિત્રતાને જેટલી તમે અનુભવશો એટલું તમારું અકર્તાપણું ખુલ્લું થશે, કર્તાપણું ખુલશે. રાઈટ 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 રાઈટ. બરોબર. હાજી. 22 નંબરનું છે દીપક આનંદજી. સામાન્ય કરતા છે એવું મનાય જ નહીં તમારાથી હવે. હું કરતા નથી તેવી રીતે સામો પણ કરતા નથી, પણ એને કરતા માનો તો તમે કરતા જ થઈ ગયા. બીજાને કરતા ના દેખે, પોતે અકર્તા, સામોય અકર્તા. હું કરું છું, તું કરે છે, તેઓ કરે છે, તે કરતા ના હોવું જોઈએ. બધા માય ગમે તે હોય, કોઈ કરતું જ નથી એવી રીતે દેખાવું જોઈએ. કોક ગાળ ભાંડે
તો આપણને એ કરતા નથી, વ્યવસ્થિત કરતા છે એવું ભાન રહેવું જોઈએ. રાઈટ. એ તો સમજાય એવું છે. ઓકે. હે અને લોકો કહે છે આચાર તમારા કેમ બરોબર નથી અલિયા? જે ચીજનો હું કરતા નથી એ મારાથી શી રીતે ફરે? તું તો શું કહો છો? કરતા ફરીથી બોલો, માની ફરીથી બોલો. એ ખોટું છે, તારાથી પણ ફેરવી ન શકાય. એ exact શું કહેવામાં? કહેવા એ માંગે છે તું કરતા નથી, મેઇન વાત એ છે. હમ દાદા ભગવાનનું એક વાક્ય છે, અમે કોઈને એવું કહીએ ના કે તું આમ કર. બરાબર. જો અમે આવું બોલીએ તો અમારું જ્ઞાન પર આવરણ આવી જાય. કરતા જોયો એટલે કર કીધું એટલે કરવા વાળો થયો. હમ તો કે અમે કોઈ પણ અમારી જિંદગીમાં એક પણ માણસને એવું ના કહીએ કે આમ કર તું. હમ બોલો. એવું ગજબનું વાક્ય છે એમનું, એક આપતો સૂત્રોમાં છે એમાં. હા હા ખ્યાલ આવ્યો ને? આ લોકો કહે છે આચાર કેમ તમારા બરોબર નથી? અલ્યા પણ તે ચીજ તો હું કરતા નથી, એ મારાથી સી રીતે ફરે? તું તો કરતા માની બેઠો, તે ખોટું છે, તારાથી પણ કઈ ફેરવી ના શકાય. બોલો. ખ્યાલ આવ્યો? કેટલી મોટી વાત કરી છે કે આજે આપણા આચાર હોય ને આપણને લાગે આ ખોટા છે, તો એ કઈ સાહેબ ફરતા નથી. એ તો ધીરે ધીરે ખોટા છે લાગે તો થોડા માઇલ્ડ થાય. માય થાય માય. હા, પછી તમે એના પક્ષમાં ના બેસો એટલે એના ફળ અમુક સમય સુધી આપીને પછી ફરે. ફરે. બહુ સરસ. હા હા. જો એનું એ આગળ આવે છે, એ આગળ કદાચ આવશે, જુઓ. કોઈ તમને વાંધો કહે કે તમે કશું ફર્યા નથી દાદાને મળ્યા છતાં, તો તમને વાંધો લાગે? પછી પ્રશ્ન કરતા ના, જરાય ના લાગે દાદાશ્રી. કારણ કે ફરવાની સત્તા કોના હાથમાં છે? પર સત્તાના હાથમાં છે. આ તો એ બોલે, એ અણસમજણ છે એટલે એ બોલે. એ એમ જાણે છે કે આ આપણા હાથમાં સત્તા છે એવું જાણે છે. જગત વ્યવહારમાં કરતા ભાવથી કરવાનું છે, અહીં જ્ઞાતા ભાવથી જાણવાનું છે શું થઈ રહ્યું છે. એમ તારણ આપ્યું દાદાએ. બહુ તારણ આપ્યું આખું. સરસ સરસ. પ્રશ્ન કરતા જેનામાં જ્ઞાન પરિણામ પામ્યું હોય તેનામાં કરતાપણું ભાષ્યમાન દેખાય, પણ કરતા ભાવ ના હોય. ના દાદા હોય. ભાષ્યમાન દેખાય છે ને, એ તો ડિસ્ચાર્જ કરતા ભાવ છે, એટલે ભોગતા ભાવ છે. એ અહંકાર મરેલો હોય અને પેલો જીવતો હોય ચાર્જમાં, એટલે કર્મો બાંધે જ. બાંધે જ. એટલે મરેલો છે એટલે પેલો ક્રિયા કરવી પડે. ક્રિયા કરવા માટે અહંકાર જોઈએ ને, એવો અહંકાર. નવી ક્રિયા માટે ના હોય, કારણ કે પોતે કરતા રહ્યો નહીં ને, પોતે શુદ્ધાત્મા થઈ ગયો એટલે એને કશું કરવાનું રહ્યું નહીં. હવે જે છે તેનો જે ઊભું થાય, જે ક્રિયાઓ, તેને નિકાલ કરવાની. હવે સિમ્પલ વાત. નાવાનું તો કે નિકાલ કરો, જમવાનું તો કે નિકાલ કરો, બહાર જવાનું તો કે નિકાલ કરો, બાથરૂમ જાય તો કે નિકાલ કરો, બોલવાનું થાય તો કે નિકાલ કરો. બધામાં નિકાલ કરવાનો છે. હવે કશું કરવાનું રહ્યું નહીં. હવે જે જબરજસ્તી જે બધી વસ્તુ આવી પડેલી છે માથા પર, તેનો નિકાલ કરવાનો છે. બરાબર છે. બહુ કારણ કે મન વચન કાયા શું છે? અનિવાર્ય વસ્તુ છે. બરાબર. એટલે અનિવાર્ય વસ્તુમાં માથે પડેલું હોય, બધું કરવું જ પડે, તમારી મરજી હોય કે ના હોય. ના હોય. બરાબર છે. હા. એટલે અનિવાર્યમાં તો તમારે કરતા ભાવ આવે જ, પણ એ ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ, રાઈટ. એમાં કરતા પણ હોય નહીં, બટ નેચર થતા રાખતો હોય ને, પોતે ખાલી એક નિમિત્ત ભાવે બોલે કે આ મારાથી આમ થયું અથવા મેં કર્યું, નિમિત્ત ભાવે. પણ એને ખબર છે કે આ થયું, આ તો એમને એમ થયેલું છે. આ વસ્તુ કરી નથી આપણે. રાઈટ. એમ
પ્રશ્ન કરતા આ જ્ઞાન આપ્યું એટલે આખો કર્તા ભાવ તોડી નાખ્યો દાદાશ્રી. હા, અહંકાર અને મમતા બેવ ઉડી ગયા હળહળ. ઉડી ગયા હળહળાટ. જય સચ્ચિદાનંદ સાહેબ, બહુ જય થેન્ક યુ વેરી સચ્ચિદાનંદ. મચ. થેન્ક યુ વેરી મચ. આભાર, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા બોલો બોલો સાહેબ. મજામાં ને? હા ફર્સ્ટ ક્લાસ. બોલો બોલો. કોણ? બોલો. હા હા, આપણે આપતવાની 14:04 એક દાદા કહે છે, એ જરા એના બાબતમાં ફોડ પાડજો ને. હા 4 કીધું. 14:04 4. પેજ નંબર હા. 226. શું છે ટોપિક? મહાત્માનું જોવું જાણવું બુદ્ધિનું સ્વપરિણામનું હોય સ્વાભાવિક. વાંચો તમે, કાઢું છું. હં? હા હા હા, પ્રશ્ન કરતા પૂછે છે, હવે પૂતગલ પરિણામને જુદું જોઈએ છીએ તો એ જ્ઞાનથી છે, તો એ પણ રિયલ જ્ઞાનથી છે? દાદાશ્રી: હા, રિયલ ન હોય પણ છતાં લોકોને સંતોષ છે અને સાચો સંતોષ છે. પહેલા જે જાણવા જોવાથી એને રીસ ચડતી હતી તે નથી ચડતી જોવા જાણવાથી. પ્રશ્ન કરતા: છતાંય આ બુદ્ધિનું જ થયું ને દાદાશ્રી? તે બુદ્ધિ નહીં તો બીજું શું ત્યારે? તું એમ જાણે આત્માનું આવી ગયું મય, એવો કઈ આત્મા સહેલો હશે? તો અહીંયા જે છે દાદા કે આ બધું આપણે જે પૂતગલ પરિણામ આપણે જોઈએ છીએ, આપણે કે જોવા જ્ઞાતા દ્રષ્ટામાં રહ્યો, જોવા જાણવામાં રહ્યો, દાદા કે છે આપણે હવે બુદ્ધિથી જોઈએ છે. એટલે દાદા શું કહેવા માંગે છે અહીંયા બુદ્ધિ? કારણ કે દાદા કે આપણે તો બધા મહાત્મા હવે જ્ઞાન પછી તો જ્ઞાતા દ્રષ્ટામાં રહે. કહેવા નથી માંગતા, સમજાવવા માંગે છે કે તું માની ના લઈશ કે બધું પરેક છે, હજુ બહુ આગળ વધવાનું છે, એમ કહેવા માંગે છે. ઓકે. હા, કારણ કે બુદ્ધિથી જોતા હોય એનું પ્રમાણ શું? તો કે તું શાંત નથી પડતો. જોવા જાણવામાં શાંત પડી જાય માણસ. પણ પૂતગલ પરિણામને પોતાના માની લે ને, બેક ઓફ ધ માઇન્ડ, એટલે શાંત ના પડે. એટલે પછી ભગવાન આવું કહેવું પડે. ના, પણ એ જોવા જાણવામાં રહે છે એ બાબતમાં ઓબ્જેક્શન નથી. ઓબ્જેક્શન નો પ્રશ્ન જ નથી. ખાલી એ સમજાવવા માંગે છે કે તું તારી જાતે માની ના લઈશ કે આ જોવા જાણું. કારણ કે એ બહુ અનુભવ પછી આવે વસ્તુ. જેમ જેમ આગળ વધશે, પોતાની ભૂલો વધારે દેખાશે, તેમ તેમ જોવા જાણવા પણ યથાર્થ થશે. નહીં તો ના થાય, એવું ના થાય. હજુ તો પૂતગલ પરિણામ ને કેમ પરિણામ આવવા તે એવું માને છે સાહેબ. ઓકે. હા, ઓકે. એટલે અત્યારના આપણે એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટામાં નથી રહેતા એમ કહેવાનું? હાથ તો વળી એ એક્ઝેક્ટ નથી. એમ એક્ઝેક્ટ નથી. જ્ઞાતા દ્રષ્ટા તો છેલ્લે આવે. જોવા જાણવામાં હજુ બરોબર નથી ભાઈ. એટલે જ્ઞાતા દ્રષ્ટા જોવા જાણવા બે અલગ અલગ કહેવાય? અલગ અલગ જ કહેવાય ને. ઓકે. હા હા. એટલે જોવા જાણવાનું આપણે સપોઝ જોઈએ, પણ છેલ્લે પાસે કે અહીંયા છેલ્લે છે કે એમાં જોવા જાણવામાં રહે છે. છેલ્લે એક મિનિટ. હા, છેલ્લે એ જ 227 પેજ પર છેલ્લા પેરામાં. હા વાંચો ને, આ પૂતગલ ના માલિક નથી, એ વાંચો ને. હા હા વાંચો ને. પ્રશ્ન કરતાથી ચાલો આગળ વધો. આગળ વધુ. ઓકે, એક મિનિટ. સંયમ પરિણામ એટલે આત્મ પરિણામ, અને પૂતગલ પરિણામ એટલે બંને યથાર્થપણે જુદા રાખવા, રહેવા. હા, પૂતગલ પરિણામને જોવા એ આત્મ પરિણામ. પછી પ્રશ્ન કરતા: પૂતગલના માલિક નથી, ત્યાં પછી દેહની ક્રિયાને મનને જોવાનો શું અર્થ? દાદાશ્રી: તમે દેહના માલિક તો નથી, પણ તમારાથી બોલાય નહીં એવું, કારણ કે હજુ પર પરિણામમાં છો. જો તમે આ ચોખ્ખું કીધું ને સાહેબ, એ સમજાવવા માટે કીધું છે, આગળ વધવા માટે કીધું છે. આગળ પણ છતાં પરપરિણીતિ નથી.
શું કહે છે? છતાં પરપરિણીતિ નથી તમને. શું કહું છું? પરપરિણમાં તો ખરા, આમાં મજા કરો છો, ટેસ્ટ કરો છો, છતાં તમને પરપરિણીતિ નથી. આ કેટલી મોટી આ બહુ મોટી લાઈન મૂકી સાહેબ એમને. પરપરિણામ એ રિઝલ્ટ છે અને પરપરિણીતિ એ જાગૃતિ છે. ખ્યાલ આવ્યો? બહુ બહુ ડિસ્ટિંગ્વિશ, એક્ઝેક્ટ ડિસ્ટિંગ્વિશ કર્યું છે અને પરફેક્ટ શબ્દ છે એકદમ. હા, એટલે પરપરિણતિ અને પરપરિણામ એ બે વચ્ચે શું ફરક? બહુ ફેર ને. પરપરિણામ એ રિઝલ્ટ છે, તમને કીધું તો ખરું ને. પરપરિણીતિ એ જાગૃતિ છે. જાગૃતિ છે. ઓકે. હા, જુઓ આગળ જુઓ, બહુ મસ્ત છે સાહેબ. જ્ઞાન મળ્યું એટલે અમારે સ્વપરિણતિ અને સ્વપરિણામ જ રહ્યા ને. દાદાશ્રી, પરિણતિ તો તમને બધાને સ્વપરિણતિમાં જ મૂક્યા છે. તમે હું કરતો નથી એવા જ ભાવમાં છો, પણ સ્વપરિણામ નથી થયું. નથી થયું. સ્વપરિણામ જોઈએ. તમને સ્વપરિણીતિ છે પણ સ્વપરિણામ નથી. સ્વપરિણામ એટલે ઇફેક્ટ, અનુભવમાં આવવું. હા, સ્વપરિણામમાં છીએ. સ્વપરિણામ એ જ પરમાત્મા પદ. સ્વપરિણીતિ એટલે ઇટ્સ એ બિગિનિંગ સાહેબ. ઓકે. હા, 100% નથી થયું. એ શરૂ થઈ, વસ્તુ શરૂ થઈ, ભાન થયું. ઓહો, આ જુદું છે એમ. હવે પછી જુદા રહેતા જાય. જેમ જેમ વધારે ઉપયોગ મૂકે, જાગૃતિ મૂકે, તેમ તેમ જુદું રહેતું જાય. તેમ તેમ સ્વપરિણીતિ વધતી જાય અને સ્વપરિણામ બદલાતા જાય. ઓકે, સ્વપરિણામ વધતા. ઓકે ઓકે. હા, એટલે અને હા, અને છેલ્લે આપણે જ્ઞાતા દ્રષ્ટા પદમાં તો આપણે હજી તો છેક છેલ્લા કેવળ જ્ઞાન થયા પછી જ આપણે જ્ઞાતા પદ દ્રષ્ટા પદ અનુભવ થઈ જાય એટલે ઓટોમેટિક પોતાના સ્વભાવમાં આવી જાય. ચાલો આગળ ઓલું વાંચો, ઓલું આગળ પ્રશ્ન કરતા. હા, જ્ઞાન મળ્યું એટલે અમારે એ તો થઈ ગયું. હવે હા, અમે સ્વપરિણતિ તો તમને બધાને સ્વપરિણતિમાં જ મૂક્યા છે. તમે હું કરતો નથી એવા જ ભાવમાં છો, પણ સ્વપરિણામ નથી થયું. સ્વપરિણામ જોઈએ. તમને સ્વપરિણતિ છે, સ્વપરિણામ નથી. અમે સ્વપરિણામમાં છીએ. સ્વપરિણામ એ જ પરમાત્મા. પરમાત્મા પદ. આગળ વધો. હા, એ આપણે અમને જોયું ને. હવે પૂતગલ પરિણામને જુદું જોઈએ છીએ તો એ જ્ઞાનથી છે, તો એ પણ રિયલ જ્ઞાનથી છે. રિયલ ન હોય પણ છતાં લોકોને સંતોષ છે અને સાચો સંતોષ છે. પહેલા જે જાણવા જોવાથી એને રીસ ચડતી હતી, હવે નથી ચડતી જોવા જાણવાથી. હા, જો આ ડિફરન્સ બતાવ્યો એને. હા, દાદા ભગવાને આખો ડિફરન્સ બતાવ્યો. પહેલા જોવા જાણવાથી રીસ ચડતી હતી, એનો મતલબ વિતરાગ નહોતો. હા, ને હવે આ ચડતી જોવા જાણવાથી રીસ નથી ચડતી એટલે વિતરાગ થયો. શરૂઆત થઈ. ઓકે. શરૂઆત થઈ એટલે રાગ દ્વેષ એને થતો નથી. હા, આગળ જુઓ, આગળ વાંચો. છતાંય આ બુદ્ધિનું જ થયું. તે બુદ્ધિ નહીં તો બીજું શું? ત્યારે તું એમ જાણે આત્માનું આવી ગયું મય. એવો કઈ આત્મા સહેલો હશે? પ્રશ્ન કરતા. એટલે અત્યાર સુધીનું છે એ બધું બુદ્ધિનું જ થયું. તો પછી આત્માનું જોવા જાણવાનું કેવું હોય તેમાં? આ બુદ્ધિથી જાણવા જોવાનું છે, એ પર પરિણામ છે. એવું જાણે ત્યારે સ્વપરિણામને સમજે. એટલે તમે કીધું કે શરૂઆત થાય ને શરૂઆત થાય. હા, આમાં જે જોવા જાણવાનું થાય છે, બૂમાબૂમ કરે, બુદ્ધિ બૂમાબૂમ કરે અને એ પર પરિણામ છે એવું જાણે ત્યારે સ્વપરિણામને સમજે. હા, બહુ મસ્ત, બહુ ડિસ્ટિંગ્વિશ, બહુ ફાઇન કરેલું છે સાહેબ. બહુ જ ફાઇન કરેલું છે. હા, હા. અને એટલે આમાં જે આખી આ તો પોતાની જાગૃતિ પર આખું આ બધું વાતો જાય છે. જેટલી જાગૃતિ એટલું સમજાય ને, તો ના સમજાય આ વાત. ગોટા ખાઈ જાય એમાં. બરોબર છે ને. આમાં જે મેઇન વાત શું છે કે એમને એલર્ટ કરવા માટે તમે માની ના લેશો કે તમારું બધું સાચું છે એમ કરીને એલર્ટ કરવા માટે આ વાત કરી છે. રાઈટ. ખ્યાલ આવ્યો ને? કારણ કે એટલો બધો ઉપયોગ માણસને તરત રહે નહીં, કારણ કે રસ્તે ચાલતાને આપેલું છે. બરાબર છે.
ખ્યાલ આવે ને? એટલે કે બુદ્ધિથી જોવા જાણે વાંધો નથી, પણ એ બુદ્ધિથી જોવા જાણવાથી પછી પર પરિણામ છે અથવા તો રિએક્શન આવે એ બુદ્ધિ છે, માટે રિએક્શન હા આવતા જ બંધ થઈ જાય. હા 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 ખ્યાલ આવે ને? હા કારણ કે એ બુદ્ધિ પણ પર પરિણામ છે એવું એને સમજણ પડે. ઓકે. જો જો આગળ સોરી, આગળ વાંચો, બહુ સરસ છે. બુદ્ધિ પણ પર પરિણામ છે એમ તમે છેલ્લે બોલ્યા ને? હા, આ જો લખેલું છે, બુદ્ધિથી જાણવા જોવાનું છે હા, એ પર પરિણામ આ છે પરિણામ એવું છે. હા જાણે હા, ત્યારે ત્યારે સ્વ એ પરિણામને પરિણામ સમજે. છોડે છે કે પરિણામ ભણી પાછો ચાલી રહ્યો છે. ઓકે. હમ હમ. જો પણ આ તો બધા પરિણામ માને છે, જોવું જાણવું થાય છે તેને. હમ ઓકે. હમ. પ્રશ્ન કરતા હા તો એ પરિણામ ગયો એવું કહ્યું, એટલે પરિણામ તો પણ નથી આવ્યા. હમ દાદાશ્રી, પરિણામ સી રીતે હોય? હમ પરિણામ ચોખ્ખા હોય, પરિણામ હમ સ્વાભાવિક હોય. સ્વાભાવિક પ્રશ્ન હોય. પ્રશ્ન કરતા પરિણામ સ્વાભાવિક એટલે શું? ઉપર કરવું દાદાશ્રી, પડશે ભાઈ. હા હા, દાદાશ્રી, ઉપર નથી. એના દ્રવ્યના ગુણ, દ્રવ્યના પર્યાય બધાય જાણવા. હમ મહાત્માઓ મને કહે છે કે દાદા, હું જ્ઞાતા દ્રષ્ટામાં રહું છું. મેં હમ કહ્યું, બહુ સારું. હમ હા, પણ એ સારું છે ને, એને રાગદ્વેષ થતા નથી. હમ જ્ઞાતા દ્રષ્ટા ન રહે તો ચીડાઈ પેલાની ઉપર, હમ એટલે એ તો પુરુષાર્થ છે ને. હમ એટલે આ છેલ્લા બે વાક્ય એ છે, રાગ દ્વેષ થતા નથી ને જ્ઞાતા દ્રષ્ટા ન રહે તો ચીડાઈ પેલાની ઉપર, એ શું કહેવામાં આવે છે? ચીડાઈ ના કહે છે. જ્ઞાતા દ્રષ્ટા ન રહે તો ચીડાઈ પેલાની ઉપર, એમ. હા, એક મિનિટ જરા જુઓ ને તમે મને. આ તો એ સ્વપરિણામ તરફ એવું કહ્યું, એટલે સ્વપરિણામ શી રીતે હોય? સ્વપરિણામ ચોખ્ખા હોય, સ્વપરિણામ સ્વાભાવિક હોય. સ્વપરિણામ સ્વાભાવિક એટલે શું? એના દ્રવ્યના ગુણ, દ્રવ્યના પર્યાય બધાય જાણવા. મહાત્મા મને કે દાદા, હું જ્ઞાતા દ્રષ્ટા રહું છું. મેં કહ્યું, બહુ સારું. હા, પણ એ સારું છે ને, એને રાગદ્વેષ થતા નથી. જ્ઞાતા દ્રષ્ટા ન રહે તો ચીડાય પેલાની ઉપર. ખ્યાલ આવે ને? એટલે આ જ્ઞાતા દ્રષ્ટા ના રહે તો ચીડાય એની ઉપર, એટલે કે પૂતગલ પરિણામની અંદર પોતે ભળી જાય. એટલે તો એ તો પુરુષાર્થ છે ને. શું કે છે? એટલે એ તો પુરુષાર્થ છે. પોતે પોતાને જોયા કરે કે આવું થયું, એટલે ચીડાય ના, તે જ પુરુષાર્થ ને, સંયમ પરિણામ ને. ખ્યાલ આવે ને? એટલે તો આજ્ઞા આપી ને. હા, આગળ વધો. જો પછી જો બહુ સરસ આવે છે. નહીં, બસ એટલે મારો પ્રશ્ન અહીંયા સુધી આપણે છતાં જોઈએ આપણે. હા હા, બોલો. એટલે મારે એ જ જાણવું કે જોવા જાણવાનું એ ને આ બે અલગ છે, ને આપણે અત્યારે આપણે બુદ્ધિથી જાણવાનું છે, એ જ મારે જરા જાણવું એ હતું. બુદ્ધિથી જાણીએ, પણ બુદ્ધિ પણ સમ્યક થતી જાય ને સાહેબ, ચોખ્ખી થતી ઓકે, જાય, અને બુદ્ધિ એમ સમેત થતી કરીને જાય. પોતાનું એ થાય. અત્યાર હા સુધી હા, તો બુદ્ધિના પ્રમાણે બધું થતું હતું, અને બુદ્ધિ છે ને રિએક્શન વાળી હોય. રાઈટ ખ્યાલ રાઈટ. આવ્યો ને? અને પણ પ્રજ્ઞા જેમ જેમ આગળ વધતી જાય, તેમ તેમ બુદ્ધિ બહુ એટલી બધી સરસ ચોખ્ખી થાય કે એ બુદ્ધિ બહુ સરસ રીતે જોઈ શકે, અને પછી પોતે એનાથી જુદો તેને જોઈ લે કે આ તો આવું છે. ઓકે. હા હા, ખ્યાલ એટલે આવે ને? બુદ્ધિ જ્ઞાતા એવા પ્રજ્ઞા ઉભી આપણે ખુલ્લી થઈ ગઈ છે, એટલે આ પ્રજ્ઞા તો જ્ઞાતા પ્રજ્ઞા એ જ પ્રજ્ઞા. હા હા, એ જ એ પ્રજ્ઞા તો પ્રજ્ઞા. જ્ઞાતા. એટલે કહેવા શું માંગે કે તમારે તમારી જાતે તપાસ કરવી પડે કે હું હા જોઉં છું, જાણું છું, તો મને હા રિએક્શન આવે છે હા હા, ઓકે. કે પોતે પોતે પૂતગલ પરિણામને પૂતગલ પરિણામ રીતે જ જુએ છે. હા હા હા, પણ અત્યારે તો પૂતગલ પરિણામને, જે પરિણામ ઉત્પન્ન થાય છે, તેને પોતાના પરિણામ માને છે, અંદર બેક ઓફ ધ માઇન્ડ. હા હા હા, બરાબર એટલે છે, એને રાઈટ. જોયું ના કહેવાય, એટલે એને બુદ્ધિ કીધી. ઓકે. હા, એ તમે જોશો તમારી ઉપર તો તમને ખબર પડશે, નહીં તો ના ખબર પડે હા આ હા, વાત. રાઈટ રાઈટ રાઈટ. આ ના ખબર પડે, આ પકડાય એવું નથી હા, જલ્દી. પોતે સ્ટેજ પર આવે પછી જ ખબર પડે, ના ના, એ તો અથવા તો બરોબર. તમે જે પોતાની પર એવી હમણાં રીતના છેલ્લે, જાગૃતિમાં રહેતો હોય ને તો જ ખબર પડે, નહીં તો ના ખબર પડે સાહેબ. ના ના નહીં, તમે હમણાં જે છેલ્લે બોલ્યા ને કે એ હા, વસ્તુ તે બસ એમાં ચીડાઈ જઈએ છે. ચીડાઈ જાણે નહીં, એ પરિણામ પોતાના માને છે, માટે હા બધા હજુ એટલે બધું છે ને રિએક્શન થમતું નથી. હા હા હા, જોવા રાઈટ જાણવાથી રાઈટ. રિએક્શન થંભી જવું જોઈએ,
હા એના હા બદલે રિએક્શન વધે છે, ચાલુ રહે છે, હા હા પછી એને બસ પસ્તાવો થાય કે અરે આ તો ભૂલ થઈ ગઈ. હા હા પણ બસ ભૂલ એવું જ થઈ થાય ગઈ છે. તો ચીડાવા ભૂલ થઈ ગઈ, પણ આ જોવામાં ભૂલ થઈ ગઈ એ હજુ નથી ખબર પડતી. ઓકે ઓકે હા હા ખબર પડી હું શું કહું છું તે? હા 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 બરાબર છે. હા પોતે આગળ જે ચીડાઈ કીધું ગયો તેને એ ભૂલ પણ માને છે, હા પણ હા પૂતગલ પરિણામને પોતાના પરિણામ માન્યા એ હજુ એ એને પકડાયું નથી. હા ઉપર જે કીધું ને એ પર પરિણામ છે એ જે સમજાયું નથી એને. અરે પર ઉપર પરિણામ દાદા કીધું ને સમજાયું છે, પણ હજુ પર પરિણામને પોતાના માને છે, મેઇન વાત એ થઈ જાય છે. ઓકે ઓકે હા એનું હા માન ગવાય, હા પૈસા હા જાય, ત્યારે હા હા ઓટોમેટિક જ એ જે ફોર્સ છે એના માટેનો, જે એના હા હા માટેનું મમત્વ છે, એટલે હા એને હા છોડે નહીં. હા 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 નહીં બરોબર ખ્યાલ છે. આવે ને? હા 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 નહીં બરોબર છે. નહીં સરસ સરસ આ જે વસ્તુ સરસ સરસ ફોડ પડ્યો પરેશાનજી. હા હા આ બધું બહુ આ જે અદ્ભુત છે. છે ને વિતરા વિજ્ઞાન એટલું બધું ફાઇન છે, પણ હા વિતરા વિજ્ઞાન સમજવા માટે તમારે બહુ જ નિષ્પક્ષપાતી થવું પડે. હા હા નહીં બરોબર છે. નિષ્પક્ષપાતી છે ને એટલે એટલે છે ને એટલા માટે આ બધું જે હોય અમને લાભ મળે છે તો બધા આપતો પુત્રોનો હા, કે આ અને બધી સમજવા. શુદ્ધાત્મા પદ એવું જ નિષ્પક્ષ છે ને કે હા કોઈનો પક્ષ લે એવું નથી, પણ ઓલી આદત પડી ગયેલી છે ને આપણને હા પોતાને આદત પક્ષ પડી ગઈ લેવાની, બરોબર. રાઈટ 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 એના કારણે આ હજુ જલ્દી પકડાતું નથી. નહીં તો તરત પકડાતું જ નથી. સીધી વાત છે એમ. હા 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 બરોબર છે. રાઈટ રાઈટ રાઈટ. પણ જે કારણ કે કસાય વધારે હોય એની અંદર સ્ટોક પડેલો હોય, એટલે એને હમ આધારે જલ્દી એ પકડી શકતું નથી એ વસ્તુને. હમ 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 હમ. બરાબર છે. રાઈટ હા રાઈટ હમ રાઈટ. બરાબર છે. ના હા એટલે પણ અત્યાર સુધી શું આપણે એ કીધું જ્ઞાન નહીં પછી પોતાનું, અને છતાં પકડવા જાય છે. હા, હા એટલે માર એટલે ખાય છે, માર ખાય છે. હા એટલે વસ્તુ આ પણ એ તો બધી આ બોલવાનું સહેલું છે, પણ એ જે અનુભવવું છે ને એ બહુ બહુ અઘરું છે. જરાક હા થોડી વાર લાગે એમ, હા ના નહીં થોડું વાર કામ લાગે છે. થાય. એ વસ્તુ જે તમે હમ કહ્યું ને એક્ઝેક્ટલી એ રીતે જ થાય છે. પરેશાનજી અમારી સાથે આ હા જે હા છે ને બસ બસ તે વસ્તુ જે છે ને ચીડાઈ જઈએ છે તે વખતે બહુ હા હા દુઃખ થાય છે, પસ્તાવો થાય હા છે, હજી આવું હા નવું આવું કેમ થાય છે, હા 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 એવું જ થાય છે. હા, પણ એ પરિણામને પોતાના નથી એવું હજુ સમજી શકતો નથી. સમજો નથી. હા સમજે પણ જલ્દી એને પર જે વેઇટેજ આવવું જોઈએ એ નથી આવતું. વેટેજ હા બરાબર છે. સમજે ખરા, પણ હા વેઇટેજ જે આવવું જોઈએ એકદમ હા ડિસ્ટિંગ્વિશ થઈ જવું જોઈએ એ એ તમે નથી શબ્દ થતું. બરોબર એ શબ્દ તમે બરોબર મૂકો પરેશાનજી. વેટેજ હા હે વેટેજ જે આવું છે. હા વેટેજ જે મૂકવું જોઈએ વેટેજ નથી મૂક્યા એટલે આ વસ્તુ હા બરોબર એને આપણામાં ફિટ જે થવું જોઈએ ને એ થતું નથી. આ ના થાય ને, કારણ કે ડિસ્ટિંગ્વિશ નથી થતું ને એને એક્ઝેક્ટ, હા કે આ જુદું ને આ પારકું ને આ હું. હું છું. હા 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 એ ડિસ્ટિંગ્વિશ થવું જોઈએ હવે. હા 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 ના એટલે પહેલા આપણે શું તીખત એમ જ મને કે હવે તો આપણે જ્ઞાતા દ્રષ્ટામાં આત્મા આપણે જ્ઞાતા હા, દ્રષ્ટામાં એટલે જઈએ છે બધાને ને. એવું જ લાગે કે પૂરું થઈ ગયું, અરે શરૂઆત થઈ ભાઈ, પૂરું નથી થયું. હા એટલે એ જ છે ને આ બધી વસ્તુ આજે આવ્યું ને એના પરથી આખું હમ ઓલગ છે ને અમારું આખું જે હોય ને બધું એ માન્યતા દાદા ધડ દઈને તોડી નાખી. હા, એટલે તમે પૂરું ના માનતા, પૂરું માનશો ને તો પ્રોગ્રેસ નહીં થાય. પ્રોગ્રેસ નહીં થાય. હા એટલે દાદા કે છે અમે તમને આ જ્ઞાન આપ્યું છે, હવે એની ડિટેલ વાત સમજી લો કે જેથી તમે ગોથું ના ખાઓ. રાઈટ રાઈટ. ફરી નહીં ફરી એટલે કહેતા હતા બહુ સમજી લેજો, પ્રશ્ન પૂછજો, કાં તો ઊંડા ઉતરજો, ગમે તેમ કરીને પણ વાત સમજી લેજો બરાબર છે. રાઈટ રાઈટ. એમ. હા બરાબર. બરોબર. હા હા નહીં સરસ 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 આ બધી વસ્તુ ઘણી વસ્તુનો આજે બધો 2-3 વસ્તુનો સારો ફોડ પડ્યો કે ભાઈ જોવું જાણવું રસ્તામાં આટલો ફરક છે. હમ. પરિણામને અમારે સરખું જાણવું જોઈએ અને વેટેજ આપવું પડે, આવશે આપવું આવશે જોઈએ. સાહેબ, બધું આવશે. આવશે બરોબર. હા બરોબર છે. પણ આ વસ્તુ છે ને અમારી બધી જે છે ને મહાત્માની ખોટી સમજ હતી, ખોટી ભ્રાંતિ હતી ને એ બધી નીકળી જાય છે ને એટલે હા, એ આવશે હવે. નીકળે જ ને, ધીરે ધીરે નીકળે જ. જે સિન્સિયર છે ને, હા જે સિન્સિયર છે ને એને હા નીકળશે, એને નિમિત્તે હા એવા મળશે. હા ખ્યાલ આવે ને?
એટલે કહીએ છે ને કે આમાં સિન્સિયર રહેજો, આમાં પોલ ના મારતા, બીજા બધા પોલ મારશો ચાલશે. હા નહીં, બરાબર છે, રાઈટ. હા, અને કોઈ દિવસ એવું બોલવાનું નહીં કે હું સમજી ગયો. રાઈટ 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 રાઈટ. કોઈ દિવસ નહીં, એવું બરાબર. બોલવું નહીં સાહેબ. હા નહીં નહીં, આ જે પ્રશ્ન છે મેને છે ને ગયા ગુરુવારે ભરતાનંદજીને પૂછ્યો હતો. મને એમને બરોબર. પણ સારું પણ હજી મને પૂરેપૂરું સમજાવ્યું નહોતું. બરોબર, ખરેખર આજે બરોબર. મેં કીધું, હજી મને પૂરેપૂરું સમજાતું નથી, એટલે આજે ફરીખર તમને પૂછ્યું. અરે આ મનના જંગલ એવા બિલીફોથી ભરેલા છે કે વાત નહીં કરવાની. એ કે સરખું સેટ થવું એ કઈ ઈઝી વાત છે? હા, એટલે ખરા ને? આજે એટલે આજે એટલે બહુ set આ થયું તો એમ. અદ્ભુત વસ્તુ છે, બહુ અદ્ભુત વસ્તુ હા. છે. અરે ગયા વખતે એમને મને 20-25 મિનિટ સમજાવી, તે વખતે બધું થોડું સમજ છતાં પણ પાછું ફરી વખત વાંચ્યું. મેં કીધું, હવે સમજ પડી ભાઈ, તું કમલેશ તને સમજ પડી? ના, કે ભાઈ હજી મને સમજ નથી પડી. તો વાંચેલું સમજ નથી પડતી તો અંદરનું કેમનું સમજ પડે જલ્દી? આવી ગયું, પણ હવે આવી ગયું ને, હવે વાંધો નથી ને. હવે આવી ગયો, હવે આવી ગયો. હા, બસ, ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, સરસ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રભાઈ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ પરેશાનંદ. બોલો ભાવસાર સાહેબ. અરે સાહેબ, આ અત્યારે વાત થઈ ને મનની, હા. બુદ્ધિની વાત. હા. મને આજ સવાલ છે ને એના પર જ મંથન થતું હતું. હે, શેના પર? મન ઉપર મને મંથન ચાલતું હતું સવારમાં. હા. મેં કીધું સારું, આપણને આ મન પજવે છે, મન પજવે છે. પછી મને અંદર એવું થયું કે ના, મન નહીં, મનની ઉપર અહંકાર છે. એ અહંકાર મનને દિશા બતાવે છે. બરાબર. મન હા. પૂર્વજન્મનું ડિસ્ચાર્જ છે, એ બધું આવે મનમાં. બરાબર. પણ અહંકાર પછી એને ધક્કો મારે. કઈ બાજુ મારવો? વિપરીત અહંકાર હોય તો ઊંધો ધક્કો મારે, હા. હા. અને સમ્યક હોય તો એને સીધો ધક્કો મારીને મનને શાંત કરી દે. હા. એટલે મને આ સવારમાં ગળમથલ ચાલી. એટલે મેં બરોબર. કીધું કે સત્સંગમાં પૂછવું પડશે કે આ મન ને અહંકાર બેમાં ડિફરન્સ. એટલે અત્યારની વાતોમાં મને એક વસ્તુ એવી પકડાઈ ગઈ કે મનથી ઉપર અહંકાર ને આ બધું તોફાન આખું અહંકાર, નેગેટિવ અહંકાર નું જ છે. એ બધી પાર્લામેન્ટરી સિસ્ટમ છે હા, ભાવસાર સાહેબ. એમાં હા, મન અને ચિત્ત આ પહેલા બે ફંક્શન આ બે માંથી એક કરે. હા, હા. મન કરતા જોરાવર ચિત્ત હોય, જો કોઈ વસ્તુમાં ચિત્ત ચોંટી જાય ને તો એ બરાબર, હટતું નથી, હટે ના. બરાબર. એટલે પછી કાં તો મન હોય કાં તો ચિત્ત હોય, એટલે પછી એ બુદ્ધિ પાસે જાય. બુદ્ધિ અને પાસે જાય. બુદ્ધિને જે ખરું લાગે, હા, તે ખરું લાગે, તે બુદ્ધિ જેની સાથે ભેગી થઈ જાય એટલે અહંકારે સહી કરવી પડે. અચ્છા, બુદ્ધિ ભેગી થાય પછી અહંકારે સહી કરવી પડે. સહી કરવી પડે. બુદ્ધિ તો ઓલો છે, વડાપ્રધાન છે, અને અહંકાર પ્રેસિડન્ટ છે. એટલે બધી માથાકૂટ બુદ્ધિની સહી કરવી પડે અહંકારે. અચ્છા, એટલે મેન ભાગ બુદ્ધિ નો છે. હા, પણ સહી કરે તો જ થાય, સહી ના કરે તો ના થાય કશું પાછું. અરે ધક્કો મારનાર તો અહંકાર જ કહેવાય ને. નહીં, ધક્કો મારનાર બુદ્ધિ. ધક્કો બુદ્ધિ મારે. ધક્કો બુદ્ધિ મારે, પણ અહંકાર સહી કરે તો આગળ ચાલે, નહીં તો આગળ ના ચાલે, ધક્કો બંધ થઈ જાય. અરે અહંકાર પરમિશન આપે. હા, એટલે અહંકાર સહી કરે. બુદ્ધિ જેમ બતાડે ને તેમ અહંકાર સહી કરે. આમ પેપર લાવીને ઓલો ના આવે, એટલે સાહેબ સહી કરો ને, એટલે ઓલો સહી કરી આપે, એના જેવું. ના, પણ છતાં અહંકારને આ જ્ઞાન મળ્યા પછી અહંકાર ઓલો જે જરા એ થયો છે ને, એટલે એ કરે કે ના એ કરે. હા, હા. એટલે તઈ ખ્યાલ આવે સ્વતંત્ર, ને? અહંકાર સ્વતંત્ર થયો. હા, નહીં, સ્વતંત્ર થયું નહીં. એ સહી પહેલેથી જ છે, એનો ડિપાર્ટમેન્ટ જ એવો છે સહી કરવાનો. એ ના એ કરે, કોઈ વખત ગાંડું કાઢે, ચાલ નથી કરવી મારે. ના, પણ આપણને મોટે ભાગે એવું થાય કે મન તો બધું ઊંધું બતાવતું હોય. ના, મન ઊંધું બતાવે એવું ના હોય. મન ચતુંય બતાડે ને ઊંધું બતાડે. મનમાં તો ખાલી વિચાર જ આવે. વિચાર જ આવે. વિચારોનું ગૂંચળું જ છે, એટલે તો ખાલી આવે, બસ. બીજું કશું ના કરે, કે કરવાનું ના કે. તો આપણે એવું કહેવાય છે કે ભાઈ મન જ તમને દુઃખ આપે છે, મન જ સુખ આપે છે, એવું જ ઘણી વાર બોલવામાં આવે છે. એ તો સમજવા માટે કહીએ ને, કારણ કે વિચારોમાં તમે તન્મય થઈ જાઓ છો ને. હા, પોતાના વિચારોને, વિચાર જે મનમાં આવે છે તેને એમ માને છે કે મને આવ્યા.
હા તને નથી આવ્યા, મનમાં આવ્યા છે. લા, તું જુદો રહે ને, તારે હું માથાકૂટ છે લેવા દેવા? તું જો ને કે શું આવે છે તે, કયો વેપાર માંડ્યો છે આ મને તે જો. એને બધું પેલી બુદ્ધિ એનું એ બતાવે આપણને, એવું ને? ઉપરાડું લે, ઉપરાડું લે. એટલે મન બતાવે પછી બુદ્ધિ એને વળાંક આપે. સહી કરી દે. બુદ્ધિને ગમે એટલે પછી એ પ્રમાણે બુદ્ધિ પ્રોફિટ લોસ જુએ અને એના આધારે અહંકાર સહી કરી આપે. હા 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 હા. એટલે આ 4 જણા ચોકતા પાર્લામેન્ટ સિસ્ટમમાં કામ કરે છે. એ તમે હમણાં વચમાં એક પેલું વાત કરી હતી ને, વાણી નીકળે પેલી ઘર્ષણ થી. હા તો હા મને એક વસ્તુ એમાં એવું પકડાયું આવી રીતે આજે કે હા. મન અને અહંકાર બેનું ઘર્ષણ થતું હશે અંદર. ના 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 ના, એવું નહીં, એવું નહીં. તો આપણે હોર્ન વગાડીએ ને, ઓલો ગવડા ગાડીમાં હોર્ન હતું ને રબરનું, હા તે રબરનું હોર્ન આમ દબાવો ને તો અવાજ બહાર નીકળે. હા, એ બરાબર. હવે એ અવાજ કેમ નીકળે છે? તો કે હોર્ન દબાવો ને, એ મોટી જગ્યા છે અને મોટી દબાવો ને એટલે અંદર જે હવા ભરેલી હતી તે ઓલા નાળચામાંથી નીકળવાની કોશિશ કરે. હા હા, હવે બરાબર. નાળચામાં હવા એટલી બધી જોરથી પ્રેશરથી જાય છે બહાર, એનો એને કારણે અથડાવાથી અવાજ બહાર આવે છે. બરાબર છે. તો એવું એ અંદર સિસ્ટમ છે હા હા કે હા પરમાણુ ફૂટે, જબરજસ્ત પરમાણુ ફૂટે અને હા પછી જે બોલવાની એ નળી છે કે જે જગ્યા છે, પેટી છે, એ પેટી પર એકદમ સાંકડું થાય. બરાબર છે. સાંકડું થાય એટલે એકબીજા સાથે અથડાય એટલે હા, પછી એ અથડાય એ શબ્દ રૂપે બહાર આવે. બરાબર છે. એટલે એ તમે જુઓ ને તો તમને લાગે સારું દાદા ભગવાન કે જે વાણી તે બહુ આમ પરફેક્ટ લાગે કે વાહ દાદા વાહ, વાહ દાદા વાહ, વાહ થઈ જાય. હા 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 ખ્યાલ આવે ને? હા 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 એટલે દાદા ઘણી વખત કહેતા કે ઓલા વકીલ વિચાર કરીને બોલે ને તો એનું કલાકમાં એ ના પતે, હા એક વાક્ય ના બોલી શકે. હા પણ હા, આ તો એમને ધમાધમ 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 નીકળી જ જાય. બરાબર. હા, એ કઈ વિચારીને બોલાય એવું છે જ નહીં. કુદરતી પૂર્વનું લઈને આયા હોય એવું એ લોકો. લઈને આવેલા પરમાણુ લઈને આવ્યો હોય એ સંજોગોમાં એ પરમાણુ ફૂટે, વાણીના પરમાણુ ફૂટે ફૂટે. અને બરાબર. એ ફૂટે અને અંદરથી ઓટોમેટિક જ એ આટલું મોટું હોય પછી એ પરમાણુ ફૂટે એટલે જેમ આગળ જાય તેમ આ સાંકડું થાય. હા સાંકડું હા. થાય એટલે અહીંથી જે નીકળવાનું હોય નળીમાંથી એ બધા એકબીજા સાથે પરમાણુ અથડાય બરાબર છે. અને અથડાય એ શબ્દમાં કન્વર્ટ થઈ જાય, શબ્દ રૂપે નીકળે. શબ્દ રૂપે થાય. એટલે આપણને લાગે શબ્દ નીકળ્યો, અરે બરાબર. પણ જે શબ્દ નીકળ્યો એ ઓલા બીજાને છે ને બીજા શબ્દ નીકળ્યો, ઓલા કન્નડ વાળાને કન્નડ શબ્દ નીકળે તો આપણને હા ખબર ના પડે. હા સાચું. એટલે એના કયા કોડમાં એ ફિટ થયું છે એવા જ હા હા, શબ્દ બહાર નીકળે, બરાબર છે. બીજા બરાબર. શબ્દ બહાર ના નીકળે. આપણે ગુજરાતીમાં ફિટ કર્યું હોય તો ઇંગ્લિશ શબ્દ બહાર ના નીકળે ના અને નીકળે. ઇંગ્લિશમાં ફિટ થયું હોય તો ગુજરાતી ના નીકળે. બહુ ખ્યાલ આવે ગજબ. ને? એટલે ગજબનું છે. આ તો બહુ ફાઇન સિસ્ટમ છે. દાદા ભગવાને બધી સિસ્ટમ ઉગાડી કરી છે. આ બધું બીજા કોઈ તો સમજાય જ ને, આ તો આપણને આવું સાંભળવાનું મળે છે. સાંભળવાનું અને બહુ મજા પડે એવી છે, બહુ મજા પડે. આ હા વાણી ટેપ રેકોર્ડર છે જે આ સમજાય ને આટલું અંદર કે આવી રીતના ઘર્ષણથી આવું નીકળે છે તો કોઈનાય માટે આપણને બહુ પછી થાય નહીં. કદાચ કોઈ ભૂલી જઈએ આપણે પણ પછી હા પાછું સમજાય છે કે આ તો આપણી ભૂલ થઈ ગઈ, તરત ખબર પડે. હા કોઈ ગાળો પણ આપી જાય ને, કોઈ ગાળો પણ આપી જાય ને તોય આપણને કશું થાય નહીં કે ઓહો આના ટેપ રેકોર્ડરમાં ભરેલું હતું તે આપી ગયો તો હવે તમને આપી ગયો તો તમે માફી માંગો કે તમે એવા શું ધંધા કર્યા કે એને ગાળો બોલવી પડી, માફી માંગી લો. હા, અને કઈ બરાબર. સ્વીકારવાની જરૂર નથી, એ તો નીકળે એની મેળે. બરાબર છે. ખ્યાલ આવે ને? પણ પોતાની ભૂલ જોઈ લેવાની, એમાં એ મોટું કામ કરી લેવાનું. આપણા નિમિત્તે કોઈને ગાળ બોલવી પડે એ હમ. ખોટું ને એમ, એ તો રીતે. બીજી એક વસ્તુ એવું થાય કે આમાં આપણે જે ફેરવીએ છે, નિશ્ચય ફેરવીએ છે, તે તો અહંકાર પાસે જ ફેરવાય છે ને. અહંકાર પેલા ખૂબ બહારની વસ્તુ પર હતો કે આ દેહ તે હું છું. હા હવે હા ભગવાને શું કહ્યું કે તું આ દેહ તે તું નથી, તું શુદ્ધાત્મા છું. હા, તું શુદ્ધાત્મા છે. બરાબર છે. તો એટલે યથાર્થ જગ્યા પર હું આવી ગયું. બરાબર છે. પણ એટલે એ યથાર્થ ઊંધું જગ્યા પર હું આવી ગયું એટલે એને અહંકાર કહેવાતો નથી, એટલે હા, નિરઅહંકાર થઈ ગયો. નિર્જીવ થઈ ગયો અહંકાર. નહીં, નિરઅહંકાર થઈ ગયો. અહંકાર થઈ ગયો.
અહંકાર કોને કહેવાય? કે પારકી વસ્તુમાં બેસે તેને અહંકાર કહેવાય. પારકી વસ્તુમાં બેસે તેને. હા, પોતાની વસ્તુ હોય નહીં અને પોતે બોલે કે આ હું છું, તો એ પારકી વસ્તુમાં બેઠો એટલે અહંકાર કીધો. પોતાની બરાબર, જગ્યા પર બેસે તો અહંકાર નથી. એટલે રોંગ બિલીફ વાળી વાત આવી. હા, એટલે દાદા ભગવાને બતાડી દીધું કે હવે તું અહીંયા ના બેસીશ, તું તો શુદ્ધાત્મા છે એટલે ત્યાં રે. એટલે અહંકાર ગયો, એટલે મૂળ અહંકાર ગયો. હવે બાકીનો જે રહ્યો છે ચાર્જ કરેલો તે ડિસ્ચાર્જ થશે એટલે પૂરું થઈ ગયું. હા, એટલે આપણને એવું કહેવામાં આવ્યું કે આ પૂતગલ જે પણ કઈ કરે એ હું કરતો નથી એનું. હા, એટલે એ પહેલા તો અહંકારે કરીને બાંધેલું હતું. હવે એ નીકળે છે, એ નીકળ્યા રાખે, ડિસ્ચાર્જ થયા રાખે છે. તો ડિસ્ચાર્જ થવામાં તો તારું ચાલે નહીં ને. સંડાસ લાગે તો આપણું ચાલે છે? ના ચાલે. દોડવું પડે કે ના દોડવું પડે? એવી બધી ક્રિયાઓ એવી જ છે. બરાબર છે. બધી ક્રિયા જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી ક્રિયા ડિસ્ચાર્જ પરિણામ છે. ખ્યાલ આવ્યો ને? એટલે કોઈનો વાંક જોવાની જરૂરત જ નથી. હા હા હા, એ તો હમણાં 2 દિવસ પહેલા દાદાની પેલી વાણી હું સાંભળતો હતો ને, હા એમાં કોકને આવી જ વાત આવી હતી કે તને સંડાસ તું જઈ આવે, તને હવે હું કહું કે તું સંડાસ જા તો તું કેમ નો જવાનો જ કે છે. હું કરું છું તારે કે છે એટલે કર કે છે. તું કરતા હોત તો જા, કરતા હોત તો જાય, પણ ના જાય, કરતા નથી તું. બહુ ગજબ છે, બહુ ગજબ બહુ છે. ગજબ ગજબ ગજબ. દાદા ભગવાન ગજબ 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 છે. એ કોઈ જગ્યાએ ગજબ છે આપની સમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. આહા, વાહ, ગજબ ગજબ છે, ગજબ. ગજબ ગજબ ગજબ. એટલે મને થોડું એવું સવાલ લાગ્યું, મેં કહ્યું આ અહંકાર જ બધું મૂળ કારણ છે બધું. હા, અહંકાર મૂળ કારણ છે. વાત સાચી છે ને, ખોટી નથી. વાત સાચી છે. તમને બહિર્મુખી બનાવે અને ઓલો અહંકાર તમને અંતર્મુખી બનાવે. શુદ્ધ અહંકાર એ અહંકાર નથી. બરાબર છે. એટલે મૂળ હા, અજ્ઞાનને જ અહંકાર કીધો ને આપણે તો ખરેખર. યસ 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 યસ. અજ્ઞાન જ. અજ્ઞાન જ. બરાબર છે. તો બધું આ બધું તો કોઈ શાસ્ત્રોમાં વાંચવાનું ના મળે ને કોઈ જગ્યાએ સાંભળવાનું ના મળે. આ તો બધી બહુ ગજબ છે. આ તો આપડી એટલી બધી પુણ્ય છે કે આ એક્ઝેક્ટ વસ્તુ મળી. આ તો હવે થોડો વખત પછી પાછું આવરાઈ જવાનું બધું, સાહેબ. આ તો દાદા હજુ ભગવાન કહે છે કે આ ખુલ્લું થયું છે, પણ થોડો વખત પછી બધું આવરાઈ જશે. 200-300 વર્ષ લાગશે પણ. બસ પછી પતી ગઈ વાત. એટલે આપણે આપણું કામ કાઢી લો અને મજા કરી લો. આ એક જ પેઢી હજુ છે દાદાની, એવું સમજો ને. અરે મજા હજુ 2-4 તો થશે 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 થશે. આપણે ભાવ રાખો કે બધું ચાલે, બધું સરસ રીતે. હા, હાજી હાજી. જય સચિદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો સાહેબ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે સાહેબ, આ જ્ઞાતા દ્રષ્ટા જોવું જાણવું, અમે તો એમ જ માનીએ છીએ. અમે તો જ્ઞાતા દ્રષ્ટામાં આવી ગયા. એટલે તમને તે દિવસે કીધેલું કે હવે બહુ રોફ ના મારશો. દાતા દસ્તામાં જ રહું. હા, એ જ માને ને માને એટલે જ કીધે દાદા. હવે કે પણ હવે છતાં કોઈ માને ના તો આપણે તો શું કરવું? દાદા કે બરોબર બરોબર, બીજું શું કરવાનું? બોલો બોલો. તમારે નીકળી નહીં એટલે હવે મનાય નહીં. એમ હવે મનાય કે ના તો આપણે નહીં હજી દેતા. બરાબર. શું? જરા અવાજ ઓછો આવે છે. એને સમજવું પડે. હા, સમજવું પડે, સમજવું પડે. હવે આપણે જાણવું અને જોવું ખાસ તો જ્યારે અંતઃકરણ ઉપર ઘા પડે, કોઈનો અપમાન થયું, હા, તો એ જયારે ઊંચું નેચું થાય
હા ત્યારે આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણો રાઈટ પુરુષાર્થ રાઈટ રાઈટ જોઈએ છીએ. એટલે એ આપણો એવો પ્રયત્ન હોય છે જોયા જ કરું, જોયા જ કરું, અને પછી એ જોવાનું એ છટકી જાય છે એવું હા છટકી જાય ને. એટલે જ દાદા કહે છે ને કે હજુ તમે માનો છો એવું નથી, કારણ કે આ પર પરિણામ છે. હજુ પર પરિણામ છે એ જ પાકું નથી થયું આપણું. એટલે એ પર પરિણામ જે છે ને સાહેબ, ફક્ત જોયા જ કરીએ. જોતી વખતે આપણે અંદર પણ ઊંચું નીચું બધું થયા જ કરે છે. તે ઊંચું નીચું થાય એટલે મતલબ યથાર્થ જોવા જાણવાનું નથી. તો સિનેમામાં જુઓ તો ઊંચા નીચા થાવ છો તમે? હા બરાબર, આ એક્ઝેક્ટ વાત કરી. ના ખ્યાલ આવ્યો ને? એ તો છે ને. અને કોઈ માણસ તો ખોવાઈ ગયો હોય ને તો ઊંચો નીચો થાય, હાથ આગળ પાછળ ફેરવે તો બીજાને મારી દે લાફો એક, અથવા મુક્કો મારી દે. અને સિનેમામાં જેને જોવાની એકદમ આદત પડી ગઈ છે ને તે તો નિરાતે જોયા જ કરશે, એને કશું થાય નહીં. છતાં સિનેમામાં કેમ જોવા જાય છે? તો કે એને જે દેખાય છે તે એને એવો અનુભવ થાય છે, એમાં એ ગમે છે, માટે સિનેમામાં જોવા જાય છે. એટલે સિનેમામાં ખરું જોવા જાણવાનું કોને કહેવાય? તો કે એને કશું ના થાય ત્યારે જોવા જાણવાનું કહેવાય. એટલે સિનેમામાં પણ જે દ્રશ્ય થતું હોય એની પણ અસર ના થાય. હે? હા, ના થાય ત્યારે ને. પર પરિણામ છે ને, એને શું લેવા દેવા એની સાથે? આ તો જોવાથી પોતાનો સ્વભાવ ખુલ્લો કરવા માટે જોવાનું છે. જોવાનું એટલે પોતે એ જ છે જ. એટલે પોતાની હાજરી અત્યાર સુધી ગેરહાજરી હતી, તો પોતાની હાજરી કરવા માટે જોવાનું છે. વાહ વાહ વાહ, સાચી વાત નીકળી સાહેબ. કે ફક્ત તારે તું આત્મા તરીકે જોનારો જાણનારો છે. એ પાકું કરવા માટે આ કહે છે. હજુ થયું નથી, એટલે જેમ જેમ જેટલું જોતો જશે એટલું તું તારું એસ્ટાબ્લિશમેન્ટ થતું જશે. તો અલ્ટિમેટમ ફક્ત જ્ઞાતા દ્રષ્ટા. હા, એ જ કરવાનું છે, સિવાય એમાં બધું આવી ગયું છે જ. તું કરવાનું નથી, છે જ તું. હવે તારે ખાલી આ ઓળખવાનું છે કે આ પર પરિણામ છે. મન વચન કાયાના પરિણામ એ પર પરિણામ છે, એ જુદા છે, એ મારા નથી. એ સમજવાનું છે. તમે તો તમારા સ્વભાવ છે, જાગે જ છે, તમે છો જ. પણ જેમ તમે આ સમજો કે આ જુદું છે, તેમ તમારી એક્ઝિસ્ટન્સ તો આવી જ ગઈ. એટલે જ્યારે તો આપણે તો પુરુષાર્થ કરતો જેમ પુરુષાર્થ કરીશું એમ એની સમજ આગળ વધશે. અને આપતા પુત્રના સત્સંગથી જ એ સમજીશ. બાકી ના થાય ને સાહેબ, એ તો ના થાય. એ ના થાય. આ જાગૃતિનો વિષય છે. આ જાગૃતિનો વિષય છે. હા, સતત જાગૃતિ રાખવી પડે. સતત જાગૃતિ એ જ મોક્ષ માર્ગ. પણ હજુ તો જાગૃતિ ધીરે 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 જાગૃતિ રાખવાની છે એવી સમજણ પડે તો બહુ મોટી વાત છે. કારણ કે બીજા સાથે ઝઘડો થતો હોય ત્યાં જાગૃતિ રાખે, પણ ખાવામાં જાગૃતિ ના રાખે. ભાવતું ખાવાનું આવે ને તો 2 રોટલી ખાઈ જાય બરાબર ની, પછી જોવા જાણવાનું. પછી આપણે પેલા ખાઈ લો. ભૂલી જવાય, એ વાત સાચી તમારી. હા, ચૂકી ગયા એટલે ગયું ને કામથી. ગયું, બરાબર. હવે એ આને ભૂલ કીધી, ભૂલ આને કીધી. હવે આ ભૂલ તો કોણ જોઈ શકે? કેટલા જાગ્રત હોય ત્યારે જોવાય કે આ મને ભૂલ કીધી. પૂતગલ પક્ષ લીધો તમે. પક્ષ લીધો. હવે આત્મા થઈને પૂતગલ પક્ષ લેવો એ ભૂલ નહીં તો શું કહેવાય? જબરદસ્ત ભૂલ કહેવાય. તો સમજણ પડી. સમજણ નહીં પડતી. એ વખતે જો તટસ્થ રહે, એ વખતે તટસ્થ રહે તો સાચું. હા, તટસ્થ રહે, પોતે જુદો રહે, પણ એ તો સમજાય, પાકું થાય પછી થાય.
પણ થશે થશે, બધા મહાત્મા એમાં જ છે, બધા એમાં જ છે. બે જ વસ્તુ પાકી કરવાની છે. હું શુદ્ધાત્મા છું અને આ જે દેખાય છે તે હું ન હોય. આ બે જ વસ્તુ પાકી કરવાની, એ જ મોટામાં મોટો પુરુષાર્થ. આ જે દેખાય છે હું ન હોય તો એ ન હોય, જે એની અસર ના થવી જોઈએ એવું હોવું જોઈએ ને. એ પછીની વાત. પહેલા તો એક વાર જાણ તો ખરો કે આ હું ન હોય. અને પેલું પરિણામ આવશે. પેલું પરિણામ આવશે એની મેળે. હું ન હોય પડોશીના છોકરાને મારે, તો આપણને કશું થાય? કશું ના થાય. અને તમારા છોકરાને મારે તો અંદર ઊંચું નાચું થઈ જાય. કેમ થાય? કારણ કે મારું માન્યું. એટલે બે જ વસ્તુ પાકી કરવાની. હું શુદ્ધાત્મા છું અને આ જે થઈ રહ્યું છે તે હું ન હોય. આ દાખલા સાથે સરસ વાત કરી. હા, હું ન હોય હું નથી. તોય ના જાય. આ તો તમે સરસ દાખલો આપ્યો ને, હવે થાય. એટલે એવી રીતે જુદું દેખાતું થયું ને, એટલે બહુ મોટું કામ થાય પછી. આ વાત તારું કોઈક વખતે આમાં આ એક તક કહેવાય કે આ એવી તક આવી મળી, જાણવા મળ્યું કે આ સાચું છે. સાચું છે, બરોબર છે. એ તો દિવસે દિવસે આ બધું આવી રીતના થતું જાય. પારકું ઓળખાતું જાય અને પોતાનું ઓળખાતું જાય. જેમ દિવસ જાય ને તેમ પારકું ઓળખાતું જાય. પારકું પોતે પોતાની જાતને ઓળખી લીધો, પણ હજુ પારકું છે તે ઓળખાયું નથી. એમાં માર ખાઈએ છે ને. એટલે એ પાકું કરવાનું છે કે આ પારકું છે, આ પારકું છે, આ પારકું છે. પારકું કરીએ છે તોય થતું નથી. બોલો. બહુ સરસ વાત કરી હો આજે તો. ઓકે સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો હરિચંદજી, આપણો ટાઈમ થયો છે. મંત્ર બોલાવજો. શાંતિદાન બા ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવ્વ સાહુણમ, નમો લોહે સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન નમકારો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30